કોમ્પ્લિમેન્ટરી ગુડ એકબીજાના પૂરક ગુડ હોય છે. ઓકે, સબસ્ટિટ્યુટ ગુડ, ફેક્ટર ઓફ પ્રોડક્શન. યસ, ટેલ મી ફેક્ટર ઓફ પ્રોડક્શન. આ ક્વેશ્ચન પૂછાઈ ચૂક્યો છે. બોલો કેટલા છે ફેક્ટર ઓફ પ્રોડક્શન? કયા કયા? હા, મોટેથી બોલો તમે. ઓકે, કમ્પ્લીટ. જમીન, મૂડી, શ્રમ ને નિયોજક. આ 4 વસ્તુ હોય, 4 હોય તો જ એમાં જ તો જ આપણે કોઈ પણ વસ્તુ સેવાનું ઉત્પાદન કરી શકીએ. આમાંથી સૌથી ઇમ્પોર્ટન્ટ કયું તમારા મતે? એન્ટરપ્રેન્યોરશિપ. હા, પછી બીજાના? બીજા કોઈના મતે? કેપિટલ. ઓકે, પછી એનીવન ગેસ? સૌથી ઇમ્પોર્ટન્ટ એન્ટરપ્રેન્યોરશિપ. તમારામાં જો સ્કિલ હશે તો ઓટોમેટિકલી કેપિટલ આવી જશે, લેબર આવી જશે, લેન્ડ આવી જશે. સેટ ફોર એક્ઝામ્પલ ધીરુભાઈ અંબાણી, એમની જો ખાલી એન્ટરપ્રેન્યોરશિપ જ હતી, આ ત્રણ એક કે નતા તો આજે રિલાયન્સ ઊભું કરી દીધું. મીન્સ કે કોઈ પણ એક્ઝામ્પલ તમે ક્રિએટ કરી શકો, જોઈ શકો કે જેટલા પણ એન્ટરપ્રેન્યોર્સ છે એ લોકો જો સ્કિલ હતી તો બાકીનું ત્રણનું ઓટોમેટિક લાવ્યું. તમારે જો 3 વસ્તુ છે પણ એન્ટરપ્રેન્યોરશિપ છે જ નહીં તો તમે કોઈ ઉદ્યોગ કે ધંધો ચાલુ જ નહીં કરી શકો. તમારે બીજાને જ પાસ ઓન કરવું પડશે. ઓકે, સેક્ટર ઓફ ઇકોનોમી. there are 3 સેક્ટર: પ્રાઇમરી, સેકન્ડરી એન્ડ ટર્સરી સેક્ટર. આમાં તમને કોઈ ડાઉટ હોય તો તમે પૂછજો, નહીં તો આપણે આગળ જઈએ જ છીએ. ઓકે, પબ્લિક, પ્રાઇવેટ, ઓર્ગેનાઇઝ, અનઓર્ગેનાઇઝ, પ્રાઇમરી, સેકન્ડ, ટર્સરી. ઇકોનોમિક ગ્રોથ. ઓકે, વોટ ઇઝ ઇકોનોમિક ગ્રોથ? Economic growth is a concept like goods, economy to produce goods and service, and એક સમયથી બીજા સમય દરમિયાનની કમ્પેર કરવાની કેટલી વસ્તુ અને સેવાનું ઉત્પાદન થયું, લાઈક કે જીડીપી. એનો માપદંડ કયો છે? ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ. ઓકે, અહીંયાથી ચાલુ થયું આપણું. વોટ ઇઝ જીડીપી? યસ, જીડીપી અને જીએનપીમાં આ જ સમજવાનું છે. જીડીપી એટલે શું? તો ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ. જીઓગ્રાફિકલ બાઉન્ડ્રીની અંદર વસ્તુએ સેવાનું કેટલું ઉત્પાદન થયું એને કહેવાય જીડીપી. લાઈક કે ભારતની ભૌગોલિક સીમાની અંદર દર વર્ષે કેટલી વસ્તુએ સેવાનું ટોટલ વેલ્યુ ઉત્પાદન થાય છે એને કહેવાય જીડીપી. ઓકે, જીએનપી આપણે આગળ જોઈએ. ઓકે, જો જીડીપી પ્રોવાઇડ્સ ઇકોનોમિક સ્નેપશોટ ઓફ ધ કન્ટ્રી. બરોબર, યુઝ ટુ એસ્ટિમેટ સાઇઝ ઓફ ઇકોનોમી એન્ડ ગ્રોથ. કોઈ પણ કન્ટ્રીની ઇકોનોમી અને એનો ગ્રોથ રેટ કેટલો છે એને અનુમાન કરવા માટે આપણે જીડીપી યુઝ કરીએ છીએ. જીડીપીના 4 પાર્ટ: કન્ઝમ્પશન, ગવર્મેન્ટ એક્સપેન્ડિચર, ઇન્વેસ્ટમેન્ટ એન્ડ નેટ એક્સપોર્ટ ઇમ્પોર્ટ. આ 4 પૂછાઈ ચૂક્યા છે એક્ઝામમાં. આપણે આ 4 તમે સાઈડમાં જુઓ છો ને, કન્ઝમ્પશન, ગવર્મેન્ટ સ્પેન્ડિંગ, ઇન્વેસ્ટમેન્ટ એન્ડ નેટ એક્સપોર્ટ. આ 4 પોર્શન છે, ધ્યાનમાં રાખજો તમે. ઓકે, જીડીપી કેન બી કેલ્ક્યુલેટેડ 3 વેઝ: એક્સપેન્ડિચર વેઝ, પ્રોડક્શન એન્ડ ઇન્કમ. આ 3 પદ્ધતિના અનુકૂળ આપણે જીડીપીની કેલ્ક્યુલેશન થાય છે. બેઝ યર. વોટ ઇઝ બેઝ યર? એટલે ગવર્મેન્ટ એક બેઝ યર નક્કી કર્યો છે, એના આધારે જીડીપીનું કેલ્ક્યુલેશન થાય. કયો બેઝ યર છે આપણે? 2011-12. ઓકે, તો 2011-12 એક બેઝ યર છે. એના આધારે કોઈ પણ મીન્સ કે કેટલો ઇકોનોમિક ગ્રોથ થયો કે કોઈ કેટલું ઇન્ફ્લેશન કે વોટ એવર જે પણ ગણના કરવી હોય એ એના આધારે થાય. એની પહેલા કયો હતો? 2004-5. તે જે 2011-12 આપણે કર્યું. કોણ નક્કી કરે આ બેઝ યર? તો એડવાઇઝરી કમિટી ઓન નેશનલ એકાઉન્ટ સ્ટ્રેટેજિક. ઓકે, ECNAS એ ગાઈડેડ કરે બેઝ યર. બરોબર, એના આધારે શું થાય? તો ઇન્ફ્લેશન કેટલો છે, બરોબર, પરચેસિંગ પાવર કેપેસિટી કેટલી છે આપણી, જીડીપીનું કેલ્ક્યુલેશન, રિયલ જીડીપી જે કરવાની છે, રિયલ એન્ડ નોમિનલ જીડીપી જે આગળ આવશે. રિયલ એન્ડ નોમિનલ જીડીપીમાં ડિફરન્સ શું? યસ, નોમિનલમાં કહું ઇન્ફ્લેશન ઇન્ક્લુડેડ હોય, બરોબર, અને કરંટ યરની પ્રાઇસ હોય જે ડિસાઇડ હોય, બરોબર, એ હોય. જ્યાં રિયલ જીડીપીમાં શું હોય કે વસ્તુ સેવાનું કુલ મૂલ્ય માઇનસ ઇન્ફ્લેશન. તમને જે ત્યારે જે તમને વેલ્યુ મળી દેટ્સ કોલ્ડ રિયલ જીડીપી. ઓકે, બધાને આઈડિયા આવે છે ને? ફાસ્ટ હું જતો હોય તો તમે મને કહેજો, કેમ કે હું થોડો ઓલરેડી લેટ છું એટલે થોડું સ્પીડ વધારું છું. તમારે ફાસ્ટ જતા હોય તો મને કહેજો, તો એ પ્રમાણે આપણે સ્પીડ થોડી ઓછી રાખીશું. ઓકે, બેઝ યર કમ્પ્લીટ.
અડધા ઊંઘમાં લાગે છે. રિયલ જીડીપી વર્સિસ નોમિનલ જીડીપી આપણે જોયું. નોમિનલ જીડીપી ઇઝ એસેસમેન્ટ ઓફ ઇકોનોમિક પ્રોડક્શન ઇન ઇકોનોમી પર્ટિક્યુલર યર. એક વર્ષમાં કેટલું કેલ્ક્યુલેશન મીન્સ કે ઉત્પાદન થયું એનું, એમાંથી જ્યારે આપણે ઇન્ફ્લેશનના બાદ કરી દઈએ દેટ્સ કોલ્ડ પછી રિયલ જીડીપી આવે. ઓકે, રિયલ જીડીપી ઇઝ ઇન્ફ્લેશન એડજસ્ટ મેઝર્સ that reflect the quantity of goods and service produced by economy in a given year. ઓકે, આ બંને ખાલી ઇન્ફ્લેશનને એડજસ્ટ કરો ત્યારે રિયલ જીડીપી મળી જાય અને જનરલી નોમિનલ જીડીપી મળે. આપણે જનરલી જોતા હોય ન્યૂઝપેપર કે નોમિનલ જીડીપી 9%, 10% એમ થાય, પણ વાસ્તવિક જીડીપી કેટલો જ્યારે ઇન્ફ્લેશનને તમે અંદરથી બાદ કરો ત્યારે હાર્ડલી 3 યા 4% અરાઉન્ડ તમારે રહેતો હોય છે. તો રિયલ જીડીપી એ મેઝર કહેવાય કોઈ પણ કન્ટ્રીના ઇકોનોમીના ગ્રોથને માપવા માટે. મેથડ ઓફ કેલ્ક્યુલેટિંગ ધ જીડીપી, આઉટપુટ પ્રોડક્ટ, કેટલું ઉત્પાદન થાય છે બરોબર, એના આધારે જીડીપીની માપણા થાય. બીજું ઇન્કમના આધારે, તમને કેટલી ઇન્કમ મળે છે એના આધારે. એન્ડ થર્ડ વર્ડ એક્સપેન્ડિચરના આધારે. ઓકે, જીડીપી કેલ્ક્યુલેશન એક ફેક્ટર કોસ્ટ છે અને એક માર્કેટ પ્રાઇસ છે, બંને છે. ફેક્ટર કોસ્ટમાં શું હોય તો ઇનડાયરેક્ટ જે ટેક્સ છે એ થોડું આ ટેકનિકલ છે, જસ્ટ ખાલી ઓવરવ્યુ તમે સમજી લો. જે ફેક્ટર કોસ્ટના આધારે જ્યારે જીડીપીની આપણે ગણના કરવામાં આવે છે ત્યારે ટેક્સ બાદ થાય ને સબસિડી ઇન્ક્લુડેડ થાય. અને જ્યારે માર્કેટ પ્રાઇસના આધારે જ્યારે જીડીપીની ગણના થાય ત્યારે ટેક્સ પ્લસ થાય અને સબસિડી બાદ થાય. ઓકે, જીએનપી, યસ. વોટ ઇઝ જીએનપી? ગ્રોસ નેશનલ પ્રોડક્ટ. જીએનપી શું છે? યસ, કે જીડીપીમાંથી તમારે નેટ ફેક્ટર ઇન્કમ એબ્રોડ, મીન્સ કે તમારે અહીંયા મીન્સ કે આપણા ભારતીયો જે અધર કન્ટ્રીમાં જઈને જે વસ્તુ સેવાનું ઉત્પાદન કરે છે એનું મૂલ્ય અને અહીંયા જે વિદેશીઓ જે અહીંયા રહે છે એનું મૂલ્ય, એને પ્લસ ઓર માઇનસ જે ડેફિસિટ હોય તો ડેફિસિટ અને સરપ્લસ હોય તો સરપ્લસ, એ અંદર કાઉન્ટ કરીને જે આપણને જે મૂલ્ય મળે દેટ્સ કોલ્ડ જીએનપી. ઓકે, ખ્યાલ આવે? ગ્રોસ નેશનલ પ્રોડક્ટ, જેમાં ભારતના લોકો ભારતની બહાર જઈને પણ જે આપણે સર્વિસ આપે છે કે જે બિઝનેસ સ્ટાર્ટ કરે છે એનું જે ટોટલ પ્રોડક્શન જે વેલ્યુ થાય એની પણ ગણના થાય છે જીએનપી. જ્યારે જીડીપીમાં એવું નથી થતું. જીડીપીમાં શું હોય છે? પર્ટિક્યુલરલી જીઓગ્રાફિકલ બાઉન્ડ્રી હોય. તો અહીંયા ઇન્ડિયાની જીઓગ્રાફીમાં પછી ફોરેનની કોઈ પણ કંપની આવી બરોબર, એ અહીંયા એને તમારે અહીંયા ઉત્પાદન કરે છે તો એની ગણના અહીંયા થાય જીડીપીમાં. ધ્યાન રાખજો, સ્ટેટમેન્ટમાં અહીંયા જ ગડબડ થશે. કમિશન આ રીતે જ ક્વેશ્ચન પૂછશે. જીડીપીમાં શું છે? એક ભૌગોલિક સીમા નક્કી કરી છે, એમાં જે વસ્તુ સેવાનું જે ઉત્પાદન થયું દેટ્સ કોલ્ડ જીડીપી. એ ચાહે ભાઈ ફોરેનર દ્વારા થાય કે ડોમેસ્ટિક કોઈ પણ બિઝનેસ દ્વારા થાય વોટર, એને જીડીપી કહે. જ્યારે જીએનપીમાં શું? તમારા નેશનલ ગ્રોસ નેશનલ પ્રોડક્ટ, એટલે આપણા જે ભારતીયો જે છે, માત્ર ભારતીયો જેણે અહીંયા ઉત્પાદન કર્યું છે કે વિદેશમાં ઉત્પાદન કર્યું છે એનું કાઉન્ટ કરવાનું છે, પ્લસ જે અહીંયા રહીને જે લોકોએ વિદેશીઓ અહીંયા ઉત્પાદન કર્યું છે એને એમાંથી અહીંયાથી બાદ કરવાના છે. ઓકે, ખ્યાલ આવ્યો તમને? GNP is estimate of total value of all the final products and service turned out in a given period by the mean of production owned by country's resident. બરોબર, ભારતીયો દ્વારા દેશના જે રહેવાસીઓ એમના દ્વારા જે વસ્તુ સેવાનું ઉત્પાદન કર્યું એની ગણના જીએનપીમાં થાય. અહીંયા બેઝિક ડિફરન્સ આવી ગયો. વોટ ઇઝ જીડીપી જીએનપી? આ જરા ધ્યાનથી જોવા જેવો છે. જીડીપી એટલે આપણે ખબર પડી એક પર્ટિક્યુલર બાઉન્ડ્રીમાં. જીએનપી એટલે નેશનલ દ્વારા થાય, જે ભારતીયો રહેવાસીઓ એના દ્વારા જે વસ્તુ સેવાનું ઉત્પાદન થયું એની ગણના થાય. વોટ ડઝ ઇટ મેઝર? તો આ અહીંયા શું કરે? જીડીપી શું માપદંડ છે? ડોમેસ્ટિક પ્રોડક્શન, જે ઘરેલું મીન્સ કે સ્થાનિક કેટલું ઉત્પાદન થાય છે એની માપ કર્યું તો જીડીપીનો યુઝ થાય. જ્યારે જીએનપીનું ઓનલી પ્રોડક્શન બાય નેશનલ, સિટીઝન દ્વારા કેટલું ઉત્પાદન થાય છે બરોબર, એની જો ગણના કરી હોય તો જીએનપીનો યુઝ થાય. સ્ટેટમેન્ટ આ રીતે પૂછી શકે છે કે ભારતીયો દ્વારા કેટલું વસ્તુ સેવાનું ઉત્પાદન થાય છે તેની ગણના માટે જીડીપીનો ઉપયોગ થાય છે, એવું સ્ટેટમેન્ટ મૂકે તો શું આવે જવાબ? રોંગ. શું આવે જવાબ? શું આવે? જીએનપી આવે. તો તમે જરા આ ધ્યાન રાખજો. એનું મહત્વ શું? પ્રોડક્શન that is obtained domestically. અહીંયા પ્રોડક્શન that is achieved by citizen living in different nation. અલગ અલગ દેશોમાં આપણા જે સિટીઝન રહેતા હોય એના દ્વારા જે પ્રોડક્શન થાય એની ગણના જીએનપીમાં થાય. હાઇલાઇટ્સ, જીડીપી હાઇલાઇટ્સ ધ સ્ટ્રેન્થ ઓફ કન્ટ્રીઝ ઇકોનોમી. કોઈ પણ દેશની અર્થવ્યવસ્થાની કેટલી સ્ટ્રોંગ છે યા વીક છે એને તમારે માપવી હોય તો જીડીપીનો ઉપયોગ થાય. જ્યારે જીએનપી હાઇલાઇટ્સ ધ રેસિડન્ટ્સ કોન્ટ્રીબ્યુશન ટુ ધ ડેવલપમેન્ટ ઓફ ધ ઇકોનોમી. ઓકે, આપણે પેલું આવે છે ને રેમિટન્સ આવે છે, જો તમને ખ્યાલ હોય તો બધું, તો ઓલ આર ધ જીએનપી, બધું પાર્ટ જીએનપીનો આવે પાર્ટ. સ્કેલ ઓફ ઓપરેશન લોકલ લેવલે,
અને જ્યારે જીએનપી ઇન્ટરનેશનલ સ્કેલ એક્સક્લુડ ગુડ્સ એન્ડ સર્વિસ દેટ આર બીંગ પ્રોડ્યુસ આઉટસાઇડ ધ ઇકોનોમી. ભૌગોલિક સીમાની બહાર કોઈ પણ વસ્તુ યા સેવાનું ઉત્પાદન થયું તો જીડીપીમાં કાઉન્ટ ન થાય. આ ધ્યાનમાં રાખજો. ક્વેશ્ચન બનાવશે તો આ રીતે જ એ લોકો ટ્રીકી કરીને બનાવશે. બરોબર, એ તમે એકવાર જીડીપી અને જીએનપીનો કન્સેપ્ટ સમજ્યા હશો તો કોઈ પણ પ્રકારનું એ લોકો સ્ટેટમેન્ટ એ લોકો બનાવશે તો તમે આરામથી એ ક્વેશ્ચન તમે સોલ્વ કરી શકશો. એટલે એ જરા ધ્યાન રાખજો. જ્યારે ગુડ્સ એન્ડ સર્વિસ દેટ આર પ્રોડ્યુસ બાય ફોરેનર્સ લિવિંગ ઇન ધ કન્ટ્રી, ઓકે, પોતાના રાષ્ટ્રમાં વિદેશીઓ દ્વારા વસ્તુ યા સેવાનું જે ઉત્પાદન થાય એ જીએનપીમાં કાઉન્ટ ન થાય. જ્યારે જીડીપીમાં શું કાઉન્ટ ન થાય? બહારની સાઈડ, ભૌગોલિક સીમાની બહાર, ભલે આપણા ભારતીયો દ્વારા ઉત્પાદન થયેલું હોય, પણ એ જો વસ્તુ સેવા વિદેશમાંથી ઉત્પાદન કરેલું છે તો જીડીપીમાં કાઉન્ટ ન થાય. ઓકે, એનડીપી. વોટ ઇઝ એનડીપી? સિમ્પલ, ડેપ્રેસિએશન. જીડીપીમાંથી તમે ડેપ્રેસિએશન જે હોય એ ઘટાડો એટલે નેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ. ઓકે, એનએનપી એટલે શું? જીએનપીમાંથી તમે ડેપ્રિસિએશન ઘટાડો એટલે એનએનપી આવો. અને એનએનપી ઉપરથી શેની ગણના થાય? આ ક્વેશ્ચન પૂછાઈ ચૂક્યો છે. એનએનપી પરથી પર કેપિટા ઇન્કમ, એનએનપી ડિવાઇડ બાય ટોટલ પોપ્યુલેશન, એટલે શું મળે આપણને? પર કેપિટા ઇન્કમ. તો ક્વેશ્ચન એવો પૂછાય તો આઈ થિંક કે નીચેનામાંથી કયા સ્ટેપમાંથી પર કેપિટા ઇન્કમ જાણી શકાય? એ લોકો 4 ઓપ્શન આપ્યા હતા જીપીએસસી, કે જીડીપી, જીએનપી, એનએનપી એન્ડ એનડીપી. તો એનએનપી આવે. ફાઇનલ અલ્ટિમેટ શું છે? તો એનએનપી છે. એનએનપી ઉપરથી તમારી કોઈ પણ દેશની પર કેપિટા ઇન્કમ ગણતરી થઈ શકે. તો આ જરા ધ્યાનમાં રાખજો. NNP is the gross national product, the total value of finished goods and service produced by country citizen overseas and domestically. જો સ્ટેટમેન્ટ હંમેશા ધ્યાનમાં રાખવાના, જે કીવર્ડ હોય ને, પછી અંદર એવું એનએનપીમાં એવું મૂકી દીધું કે માત્ર ઘરેલું જે મીન્સ કે અહીંયા સ્થાનિક ભારતીયો દ્વારા થયેલી ઉત્પાદનની જ ગણના થાય, તો રોંગ. આજે મેં તમને કાલે જે કીધું હતું કે અમુક ચીટ કોડ છે, જે કે ઓલ, નન ઓફ ધ અબાઉ, મીન્સ કે એવા એક્સ્ટ્રીમ જે વર્ડ આવે ઇંગ્લિશમાં કે ગુજરાતીમાં, તો એ જરા ધ્યાનથી 2 વાર વાંચવા, ઉતાવળ નહીં કરવી. કેમ કે એક્ઝામમાં એવું હશે કે 200 ક્વેશ્ચનનો જ્યારે તમે સોલ્વ કરવા બેસશો તો એટલું બધું પ્રેશર હશે ને, અને સટાસટ તમે વાંચવાનું ચાલુ જ કરી દેશો ને તમે ટીક મારે રાખશો. એમાં એવું થશે કે તમને જે આવડતા હશે એવા સિલી ક્વેશ્ચનો પર તમે ત્યાં એક્ઝામના અંદરના પ્રેશરના કારણે તમે ખોટા પાડીને આવશો. તો બેટર છે કે જ્યારે પણ તમે ક્વેશ્ચન સોલ્વ કરો તો તમે જરા ધ્યાનથી એન્ડ અત્યારથી જ એ પ્રેક્ટિસ પાડો. એના કારણે તમને જે એક્ઝામમાં જે ભૂલ થવાની હોય તો અહીંયા ભૂલ થઈ જાય તો તમને એને વધુ સારી રીતે તમે એને ટેકલ કરી શકો. એટલે અમુક કીવર્ડ છે, એ કીવર્ડ હંમેશા તમારા એક્ઝામમાં ધ્યાનમાં રાખવાના છે. એ ચાહે ઇકોનોમી હોય, પોલિટી હોય, કોઈ પણ સબ્જેક્ટ વાંચતા હોય તમે. માઇનસ ડેપ્રિસિએશન, ઓકે, NFI, નેટ ફેક્ટર ઇન્કમ એબ્રોડ. ઓકે, ઇટ રિફર્સ ટુ ડિફરન્સ બિટવીન ફેક્ટર ઇન્કમ રિસીવ ફ્રોમ ધ રેસ્ટ ઓફ ધ વર્લ્ડ એન્ડ ફેક્ટર ઇન્કમ પે ટુ ધ રેસ્ટ ઓફ ધ વર્લ્ડ. ઓકે, દુનિયાને આપણે કેટલું આપીએ છીએ અને દુનિયા તરફથી આપણે કેટલું, વિશ્વ તરફથી આપણે કેટલું મેળવીએ છીએ, એનું જે ટોટલ જે છે એ આપણે અહીંયા ગણના થાય. ઓકે, નેશનલ ઇન્કમ મીન્સ વેલ્યુ ઓફ ધ ગુડ્સ એન્ડ સર્વિસ પ્રોડ્યુસ બાય ધ કન્ટ્રી ડ્યુરિંગ ધ ફાઇનાન્શિયલ યર. ફાઇનાન્શિયલ યર આપણું કયું છે? ખ્યાલ જ છે. વચ્ચે એક રાજ્યે ફાઇનાન્શિયલ યર બદલવાની મીન્સ કે ડિક્લેર કર્યું હતું. કોઈને ખ્યાલ છે? મધ્યપ્રદેશ. અને જો કે ચર્ચા આપણે ચાલી રહી છે, જો કે તો મીન્સનો સવાલ છે. પર કેપિટા ઇન્કમ, ઓકે, પર કેપિટા એટલે નેશનલ ઇન્કમ ડિવાઇડ બાય ટોટલ પોપ્યુલેશન. ઓકે, પર કેપિટા ઇન્કમ. સોરી, ચેન્જ કરવાની એટલે જરૂર કે ઇન્ટરનેશનલ લેવલે જાન્યુઆરીથી ડિસેમ્બર જ છે. તો જ્યારે હવે તો ગ્લોબલાઇઝેશનનો જમાનો છે, બરાબર, મલ્ટીનેશનલ કંપનીઓ, આપણી કંપનીમાં ત્યાં તો ઇઝીલી ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન ને બધું તમે આપણે IMF જોડથી, વર્લ્ડ બેંક જોડથી લોન લઈએ છીએ. તો આખું જે કેલ્ક્યુલેશનની મેથડ ને વોટ એવર જે છે ટેકનિકલ, એ તમને સરળ રહે. એ વન ઓફ ધ બેનિફિટ છે અને મેજર બેનિફિટ છે. પણ એના કારણે આપણે આખું ગવર્નન્સ સિસ્ટમ ચેન્જ કરવી પડે. આપણને એવું લાગે કે શું ખાલી એપ્રિલથી લઈને માર્ચની જગ્યાએ જાન્યુઆરીથી ડિસેમ્બર કરીએ, એટલું ઇઝી નથી હોતું. ટોટલી દરેક મીન્સ કે આપણે ડેટાથી લઈને બધું જ આપણે મેકેનિઝમ ચેન્જ કરવી પડે. અને એના કારણે પછી ગવર્મેન્ટે હજુ સુધી આગળ ડિસિઝન કોઈ લીધા નથી. પણ જો કે મેન્સમાં એ સવાલ બની શકે. GVA ઉપર ક્વેશ્ચન આઈ થિંક પૂછાઈ ગયું. વોટ ઇઝ GVA?
હા, મેન્સમાં પૂછાય તો કે જીડીપી અને જીવીઓમાંથી શું બહેતર, અને તમને શું લાગે છે? આ જીપીએસસી ક્વેશ્ચન પૂછ્યો તો. ઓકે, ગ્રોસ વેલ્યુ એડિશન શું છે જીવીએ? કોઈ કહેશે? ટોટલ જે યસ ઇન્ટરમીડિયેટ કોસ્ટ તમે બાદ કરો, કોઈ પણ વસ્તુ સેવા જ્યારે એક વસ્તુ સેવા એક વસ્તુનું બીજી વસ્તુમાં જ્યારે રૂપાંતર થાય ત્યારે એ વસ્તુની ઇન્ટરમીડિયેટ કોસ્ટ બાદ કરો અને જે વેલ્યુ મળે દેટ્સ કોલ્ડ જીવીએ. જીવીએ પર્ટિક્યુલર શું છે કે જે પ્રોડક્શન સાઇડથી એનું મેઝર થાય છે, સપ્લાયર સાઇડથી મેઝર થાય છે. જ્યારે જીડીપી શું છે? એન્ટાયર ધ ઇકોનોમી, એન્ટાયર ઇકોનોમીનું રિપ્રેઝેન્ટેટિવ કરે છે. એટલે જીવીએ જ્યારે કોઈ પણ ફોરેન મીન્સ કે ઇન્વેસ્ટર છે, કોઈ કંપની છે, જ્યારે એને માર્કેટમાં ખરેખર ઇન્ડિયન માર્કેટમાં એને રોકાણ કરવું છે તો એના માટે સૌથી બેસ્ટ શું રહેશે? જીવીએ. જીવીએના આધારે એને ખબર પડી જશે કે આ સેક્ટરમાં અપ છે કે ડાઉન છે. ઓકે, સિમ્પલ કહું તો જીવીએ તો જીડીપી પ્લસ જીડીપી માઇનસ ટેક્સ પ્લસ સબસિડી. ટેક્સને અહીંયા ઇન્ક્લુડ નહીં કરવાનું. જે ટેક્સ સિવાય જે જ્યારે કારખાનામાં મીન્સ કે ફેક્ટરીમાં જે પ્રોડક્શન બન્યું અને એનું જે એના ઉપર હજુ ટેક્સ નથી લાગ્યો અને એનું જે મૂલ્ય છે દેટ્સ કોલ્ડ જીવીએ, ગ્રોસ વેલ્યુ એડિશન. સાદી અને સરળ ભાષામાં હું તમને સમજાવું તો આને કહેવાય જીવીએ. જે ટેક્સ અંદર ઇન્ક્લુડ થતો નથી. સબસિડી ઇન્ક્લુડ થાય પણ ટેક્સ ઇન્ક્લુડ નહીં થાય. તો સ્ટેટમેન્ટ બની શકે છે કે ભાઈ ગ્રોસ વેલ્યુ એડિશનમાં કે જીએસટીનો સમાવેશ થાય છે. આ રીતનાનું એક સ્ટેટમેન્ટ બની શકે બનાવવું હોય તો રોંગ. ટેક્સનો ઇન્ક્લુડ જીવીએમાં થાય નહીં. જીડીપી માઇનસ ટેક્સ પ્લસ સબસિડી ઇઝ ઇક્વલ ટુ જીવીએ. આટલું એક ફંડા ક્લિયર રાખજો. ઓકે, 2015માં ઇન્ડિયાએ ઇમ્પ્લિમેન્ટ કર્યું હતું યુનાઇટેડ નેશનની સિસ્ટમ જે હતી. ઓકે, ડિફાઇન એઝ ધ વેલ્યુ ઓફ આઉટપુટ માઇનસ ધ વેલ્યુ ઓફ ઇન્ટરમીડિયેટ કન્ઝમ્પશન એન્ડ ઇઝ મેઝર ઓફ કોન્ટ્રીબ્યુશન ટુ ગ્રોથ મેડ બાય ઇન્ડિવિડ્યુઅલ પ્રોડ્યુસર. મેં કીધું ને પ્રોડ્યુસર સાઇડથી કેટલું યોગદાન થાય છે ઇન્ડસ્ટ્રી સાઇડથી એનું ઇમ્પોર્ટન્ટ જીવીએ બતાવે, જ્યારે જીડીપી એન્ટાયર ઇકોનોમીનું ઇમ્પોર્ટન્ટ બતાવે. એટલે આપણે 2015થી લઈને 2019-20 સુધી તો આપણે જીવીએથી માપતા હતા. ફરીવાર આપણે સ્વિચ બેક કરીને જીડીપીથી હવે આપણે માપવાનું ચાલુ કરી દીધું છે. કેમ કે જીડીપી એક એવો ફંડા છે કે ઇન્ટરનેશનલ લેવલે જીડીપીથી જ ઇકોનોમીની સ્ટ્રેન્થ યા વીકનેસ નક્કી થાય છે અને એના જ આધારે તમારે અહીંયા ફોરેન ઇન્વેસ્ટરો અહીંયા આવશે, બરોબર? તો એના માટે ગવર્મેન્ટે ફરીથી સ્વિચ ઓવર કરીને જીવીથી જીડીપી કરી દીધું. સ્ટીલ જીવીનો ડેટા તો અવેલેબલ થાય છે ઇકોનોમી સર્વેમાં, બટ આ રીતનાની પોઝિશન. ઇટ પ્રોવાઇડ્સ અ રૂપી વેલ્યુ ફોર ધ નંબર ઓફ ગુડ્સ એન્ડ સર્વિસ પ્રોડ્યુસ ઇન ધ ઇકોનોમી આફ્ટર ડિડક્ટિંગ ધ કોસ્ટ ઓફ ઇનપુટ્સ એન્ડ રો મટીરિયલ્સ દેટ હેવ ગોન ઇન ટુ પ્રોડક્શન. જે રો મટીરિયલનો જે કોસ્ટ છે એ બાદ કર્યા પછી જે મૂળ વસ્તુની જે વેલ્યુ વધે દેટ્સ કોલ્ડ જીવીએ. સિમ્પલ કહું અગર કે ઘઉં આયા, ઓકે, ઘઉંમાંથી આપણે શું કરીશું? લોટ બનાવીશું. ઓકે, લોટમાંથી આપણે શું બનાવીશું? અલગ અલગ વેરાયટી. કોઈક રોટલી બનાવશે, કોઈક બિસ્કિટ બનાવશે, કોઈક અધર બનાવશે. તો એ જે કોસ્ટ જે ચોખાની એ લોટની એ બાદ કર્યા પછી જે વેલ્યુ વધી છે બિસ્કિટની મૂળ, એને શું કહેવાય? જીવીએ. ઓકે, economic growth rate. What is economy? Increase the market value of goods and service. જીડીપીના આધારે ઇકોનોમી કોઈ પણ ગ્રોથમાં આપવામાં આવે છે. જીડીપી ડિફ્લેટર. ઓકે, યસ. શું છે જીડીપી ડિફ્લેટર? ઇન્ફ્લેશન એડજસ્ટમેન્ટ કહેવાય. ઓકે, જીડીપી ઇઝ ઓલ્સો કોલ્ડ ઇમ્પ્લિસિટ પ્રાઇસ ડિફ્લેટર. ઇઝ અ મેઝર ઓફ ઇન્ફ્લેશન. નોમિનલ જીડીપી માઇનસ અબાઉટ રિયલ જીડીપી મલ્ટીપ્લાય 100. જે ઇન્ફ્લેશન કેટલું છે માર્કેટમાં એને માપવું હોય તો જીડીપી ડિફ્લેટર તમારે જાણવું પડે. આરબીઆઈ જીડીપી ડિફ્લેટરના ડેટા બહાર પાડતી હોય છે. ઇટ ઇઝ અ રેશિયો ઓફ ધ વેલ્યુ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસ એન્ડ ઇકોનોમી પ્રોડ્યુસ ઇન પર્ટિક્યુલર એટ કરંટ પ્રાઇસ. નોમિનલ જીડીપી અને રિયલ જીડીપી એ બંને વચ્ચેનો ગુણવત્તાનો જે રેશિયો જે છે એ જીડીપી ડિફ્લેટર દ્વારા આપણે માપી શકીએ અને આના ઇન્ફ્લેશન માપવા માટે આનો ઉપયોગ થાય છે. બેઝ ઇફેક્ટ ઓવર ધ જીડીપી. ઓકે, બેઝ ઇફેક્ટ ઓવર ધ જીડીપી શું છે કે જે બેઝ યરની જે ઇફેક્ટ જે આવે છે એ વન્સ અગેન કે આ ઇન્ફ્લેશન માપવા માટે જ છે. હા, ઇટ ઇઝ અ ડિસ્ટોર્શન ઇન ધ કેલ્ક્યુલેશન જીડીપી ફિગર દેટ રિઝલ્ટ ફ્રોમ એબનોર્મલી હાઈ ઓર લો લેવલ પ્રાઇસ ઇન ધ પ્રીવિયસ ઓર ક્વાર્ટરલી. ક્વાર્ટરલી યા પ્રીવિયસ યરલી આપણે જે જીડીપીના ડેટા બહાર પાડીએ છીએ એ જે બેઝ ઇફેક્ટ એટલે કે પાછલા વર્ષની તુલનામાં આ વર્ષે કેટલો છે જીડીપી એના માટે બેઝ યરના કમ્પેરિંગ જે જીડીપી બહાર પાડવામાં આવે છે. Business cycle, yes. What is business cycle? આના ઉપર ક્વેશ્ચન, આ ચેપ્ટર ઉપરથી ક્વેશ્ચન આવી ગયો છે. બિઝનેસ સાયકલ શું સમજો બિઝનેસ સાયકલથી?
યસ, પીક અવરથી લઈને રિસેશન સુધીનો જે એન્ટાયર પીરિયડ કહેવાય ઇકોનોમી, એના બિઝનેસ સાયકલ. ઇકોનોમી ફ્લેક્ચ્યુએટ બિટવીન ધ પીક એન્ડ વર્સ ડિપ્રેશન. આની સરાઉન્ડિંગ જે પણ કોઈ પણ અર્થવ્યવસ્થા હોય ને, આની સરાઉન્ડિંગ જ ફરતી હોય. સમજી લો, જો અહીંયા જો પહેલાં ગ્રોથ છે, પીક છે, પછી રિસેશન છે, તમે ચાર્ટ જોશો, નીચે ડિપ્રેશન, ફરી વન્સ અગેન ગ્રોથ. ઓકે, એના ઘણા મલ્ટિપલ એના સ્ટેજીસ છે. સ્ટેગ્નેશન, સ્લો ડાઉન, રિસેશન, રિકવરી. ધ ફ્લક્ચ્યુએશન ઇન ધ લેવલ ઓફ ઇકોનોમિક એક્ટિવિટી બિટવીન ડિપ્રેશન બૂમ્સ હેઝ બીન કોલ્ડ બાય ઇકોનોમિક્સ એઝ અ બિઝનેસ સાયકલ. ઓકે, બિઝનેસ સાયકલ એટલે ફ્લક્ચ્યુએશન બિટવીન ધ બૂમ એન્ડ ડિપ્રેશન. આ બંને વચ્ચેની જે આખી એન્ટાયર ઇકોનોમીની જે સાયકલ ફરે છે એને શું કહેવાય? બિઝનેસ સાયકલ. સ્ટેજીસ છે. બૂમ એટલે શું? જ્યારે વસ્તુ સેવાનું ઉત્પાદન પીક ઉપર હોય, ઇકોનોમિક ગ્રોથ પીક ઉપર હોય, દેટ્સ કોલ્ડ બૂમ. પછી સ્લો ડાઉન એટલે ગ્રોથ તો મીન્સ કે ગ્રોથ થશે પણ ગ્રોથનો જે રેટ છે એ સ્લો થશે, દેટ્સ કોલ્ડ સ્લો ડાઉન. પછી રિસેશન, છેલ્લા 6 મહિનાની જે લાસ્ટ 6 મંથ ઓફ વેન ઇકોનોમી સફર ફોલ ઇન આઉટપુટ. બરાબર, 6-7 મહિનાની ઇકોનોમીનો જે આપણે ડેટા જોઈએ, અને ઇકોનોમી મીન્સ કે એમાં સતત વસ્તુએ સેવાનું મીન્સ કે પ્રોડક્શન ઘટતું જતું હોય, આઉટપુટ, તો દેટ્સ કોલ્ડ સ્લો ડાઉન. રિકવરી દેન રિસેશન કરું, રિકવરી. પછી શું આવે? રિસેશન પછી રિકવરી. ધીરે ધીરે વસ્તુ સેવાનું ઉત્પાદન વધતું જતું હોય, દેટ્સ કોલ્ડ રિસેશન. એન્ડ ડિપ્રેશન ફરીથી ખૂબ જ લાંબા સમયગાળા સુધી ઇકોનોમીની અર્થવ્યવસ્થા એટલી મીન્સ કે વસ્તુ સેવાનું ઉત્પાદન સતત ઘટતું હોય, જીડીપી ઘટતી હોય, તમારી દેશની કરન્સીની વેલ્યુ પણ ઘટતી જતી હોય, દેટ્સ કોલ્ડ ડિપ્રેશન. લાઈક કે 2008માં આપણે મંદી જે જોઈ એને તમે ડિપ્રેશન કહી શકો. તો આ મલ્ટિપલ સ્ટેજ છે: બૂમ, સ્લો ડાઉન, રિસેશન, રિકવરી એન્ડ ડિપ્રેશન. ઓકે, કોઈને કઈ ક્વેશ્ચન? બધા કમ્ફર્ટેબલ છે ને? થોડી સ્પીડ વધારે હોય તો મને કહેજો. કોઈ કઈ કેમ બોલતું નથી? હે, શું કહો છો? બરોબર છે ને સ્પીડ? આપણે સાંજનું લેક્ચર રાખીશું તો થોડી તમે એનર્જી છે, મને એનર્જી, તો મને ભણાવવાની મજા આવે. બરોબર ને? ના કે છે ને હાય કે છે. કેટલા હા છે સાંજ વાળા એટલું કોને? ઓકે, એન્ડ સવાર વાળા? અમુક તો સવારે નહીં સાંજે નહીં. ડિસાઇડ કરી લો તમે લોકો. થોડું 2 વે કોમ્યુનિકેશન રહેશે. મેં તમને કાલે કીધું હતું કે આપણે પર્ટિક્યુલરલી મીન્સ કેવું છે કે અહીંયા 7-8 લેક્ચરમાં ઇકોનોમી પૂરું નહીં થાય, કોઈ પણ સબ્જેક્ટ પૂરો નહીં થાય. બી ફ્રેન્કલી આપણે અહીંયા તમે એક ઓવરવ્યૂ જ જોશો, અને ધેટ્સ પછી તમે જ્યારે બુક રિફર કરશો કે વાંચશો ત્યારે તો તમને ખાલી એક અંદાજો આવશે કે ભાઈ જીએડીપી શું છે, જીએનપી શું છે, કે પર કેપિટા ઇન્કમ. કે લાઈક તમે કદાચ ન્યૂઝપેપરમાં વાંચશો પછી કાલથી કે જીડીપી ભાઈ 7%થી 8% થયું કે 9%, તો તમને ખાલી બેક ઓફ ધ માઉન્ટ ભાવ આવશે કે જીડીપી એટલે આ. એટલે આપણે કોઈ પણ સબ્જેક્ટનું તમે અહીંયા 7-8 લેક્ચરમાં એક પેલું કહેવાય ને કે ઓવરવ્યૂ જોવા આવો છો. સમજો તમે? કેમ આ બધા સબ્જેક્ટ એવા કે પીએચડી થાય એવા સબ્જેક્ટ છે, અને યુપીએસસી જીપીએસસી બધા સિલેબસમાં એવા જ સબ્જેક્ટ રાખ્યા છે. અને એ સબ્જેક્ટ જ્યારે તમારે 3 મહિનામાં તૈયાર કરવાનો હોય ત્યારે તમે સમજી શકો છો કે તમારો એનો પર્સ્પેક્ટિવ આખો ડિફરન્ટ હોવો જોઈએ. તમારો અહીંયા પર્સ્પેક્ટિવ એવો જ હોવો જોઈએ કે તમે જે વાંચો છો એમાંથી ક્વેશ્ચન બને છે કે નહીં. ઓકે, આ પર્સ્પેક્ટિવ સાથે તમે વાંચશો તો બેટર રહેશે. અધરવાઇઝ શું થશે કે તમે વાંચે જ કરશો એક સબ્જેક્ટને અને બીજા કોઈ સબ્જેક્ટને તમે કહું ટાઈમ મેનેજમેન્ટ નહીં કરી શકો. અને લેક્ચરને બને ત્યાં સુધી કોઈ પણ ફેકલ્ટી આવે ને 2 વે સાઈડ રાખો, 1 વે સાઈડ ન રાખો. તો સામેવાળાને પણ થોડું એનર્જી એવું લાગશે કે આ લોકો ખરેખર મીન્સ કે સજાગ અવસ્થામાં છે અને ખરેખર એનર્જી છે એમનામાં. તો તમને કોઈ ડાઉટ હોય તો તમે પૂછી શકો છો. એવું નહીં કે પર્ટિક્યુલરલી આ સબ્જેક્ટને ઓરિએન્ટેડ, બીજા કોઈ સબ્જેક્ટને ઓરિએન્ટેડ હોય, વોટ એવર જે પણ ક્વેશ્ચન હોય તો તમે પૂછો. અહીંયા પૂછી લેશો તો વધારે સારું રહેશે. ઘણાના મનમાં એવું થતું હશે કે હું આવા કોઈ સિલી ક્વેશ્ચનો પૂછું કે ન પૂછું, પણ હું તો એટલું કહીશ કે જ્યારે ફ્રેશર્સ હોય તેમાં કોઈ પણ શરમ રાખ્યા વગર પૂછી લેવાનું બિંદાસ. બીજાને શું વિચારવું એ વિચારે, પણ આપણને તો એટલીસ્ટ ખબર હોવી જરૂરી છે. પછી એવું થાય કે અમારા ઘણા એવા મીન્સ કે હતા કલીગ કે જેમને શંકર આઈએસ યુપીએસસી પ્રિલિમના 10 દિવસ પહેલાં કેવો કે શંકર આઈએસ નામની બુક છે અને યુપીએસસી લોકો તૈયારી કરતા હતા એવું એમને ખ્યાલ આવે 10 દિવસ પહેલાં. તમે સમજો છો કે એ લોકો ના કોઈને પૂછે
બરાબર. ના મીન્સ કે પોતાની જ ધૂનમાં કે બસ કે પોતે જે કરીએ કે એ વોટ એવર એ સાચું કે એમ કે કોઈનું એમ. તો તમે અહીંયા જેટલા પણ તમારા જે ડાઉટ છે એ ડાઉટને તમે સોલ્વ કરી દો. બેઝિકમાં બેઝિક જે પણ સીલો હોય. કેમ કે આ જે 1, 2 યા 3 મહિના હશે એ પછી તમારી જોડે પાછા ફરીવાર આવવાના નથી. પછી તો અહીંયા તો એકવાર તમે લેક્ચર અટેન્ડ કર્યા પછી તમે સેલ્ફ સ્ટડી જ છે. વી ફ્રેન્કલી આ એક્ઝામ કમ્પ્લીટ કર્યું હશે તો તમારી સેલ્ફ સ્ટડીઝ ઇમ્પોર્ટન્ટ છે. કોઈની પોતાની સ્ટ્રેટેજી નહીં, પોતાની ખુદની સ્ટ્રેટેજી હશે તો તમે કહું એક્ઝામને કમ્પ્લીટ કરી શકશો. બરાબર. તો અહીંયા તમે બેઠા છો તો તમારે અહીંયા ખાલી એટલું ગેઇન કરવાનું છે કે તમારા જો કોઈ ડાઉટ હોય તો ડાઉટને તમે સોલ્વ કરી દો ઇઝીલી કોઈ પણ ફેકલ્ટી સાથે. બસ આટલું તમે ગેઇન કરીને જાઓ ને. બાકી બધા સબ્જેક્ટ તો કેવા છે, તમે કદાચ મૃણાલને લઈને બેસી જશો યા મૃણાલના મારા કરતાં ઘણા બધા સારા લોકો ભણાવે જ છે. હવે તમે એના યુટ્યુબ પર કે એના ઉપર સર્ચ મારીને બેસો ને તો એ તમને આવડી જશે. ખાલી 10 મિનિટનો વિડીયો, વોટ ઇઝ ડિફરન્સ બિટવીન જીડીપી એન્ડ જીવીવી, 10 મિનિટના 5-5 મિનિટના 10-10 મિનિટના વિડીયો અવેલેબલ હોય યુટ્યુબ ઉપર. પણ તમે જે અહીંયા જે આવો છો એના પાછળનો પર્સપેક્ટિવ હંમેશા એવો જ હોવો જોઈએ કે આ અહીંયા જે ફેકલ્ટી હોય અહીંયા ઘણી બધી પ્રિલિમ, મેઇન્સ યા ફાઇનલ સિલેક્શન લઈને બેઠી છે. તો એની જોડથી તમારે શું શીખવાનું છે લાઈવ. બરાબર. તો એ તમે શીખી લો અહીંયા. તમારો ટાઈમ જરાય વેસ્ટ ના કરો. સમજો કે ખોટા તમે દિવસનો જ્યારે 1.5 યા 2 કલાક ખાલી પરાણે જો ફોર્સફુલી બેસવાના હોય તો બી ફ્રેન્કલી એના કરતાં બેટર છે કે એક સબ્જેક્ટ વાંચી લેવો સારો. અહીંયા આવ્યા છો હવે તો કંઈક ફ્રૂટફુલ તમે લઈને જાઓ એવી અપેક્ષા સાથે છે. અને મેં કાલે પણ કીધું હતું ને આજે પણ કહું છું કે આ મીન્સ કે આ ફેઝ એવો છે જે ફ્રેશર છે એમને હું ઘણીવાર ઘણા બધા લેક્ચરમાં કહું છું ને આજે પણ કહું છું કે તમે જરાય પણ લાઇટલી ના લેતા. કેમ કે જો 1, 2 યા 3 વર્ષ જો પસાર થઈ જશે ને એમાંથી મેન્ટલી જે મીન્સ કે સ્ટ્રેસ આવશે, જે લેવલ આવશે ને એની કોઈ કલ્પના નહીં હોય. અને જે ખાસ કરીને જીપીએસસીના ગોલ સાથે આવ્યા છે એ મિત્રોને હું ખાસ કહીશ કે જીપીએસસી દર વર્ષે આવે છે એ કોઈ ગેરંટી હોતી નથી. નેક્સ્ટ યર આવશે કે નહીં એની પણ કોઈ ગેરંટી નથી. તો બને તો આ ગોલ મીન્સ કે આ એક્ઝામમાં મેક્સિમમ ટ્રાય એવું તમારો બેસ્ટ એફર્ટ આપી દો. સી કે લક ફેક્ટર તો અલગ વસ્તુ છે. આ એક્ઝામમાં લક ફેક્ટર તો કામ કરશે પણ એ આપણા હાથમાં નથી. તમારા હાથમાં જે વસ્તુ છે એના ઉપર ફોકસ કરી દો એન્ડ મેક્સિમમ તમે તમારું આઉટપુટ આપો. એન્ડ રિઝલ્ટ તો વોટ એવર એ તો ઉપરવાળાના હાથમાં જ હોય છે. પણ તમે જરાય એવું ના સમજતા ફ્રેશર્સ હોય કે હજુ તો 1 વર્ષ છે ને કે હજુ તો 2 મહિના થયા છે ને 6 મહિના થયા છે ને કરીશું શાંતિથી, આ નહીં તો આવતી જીપીએસસીમાં એમ કરતાં કરતાં 4-5 વર્ષ જતા રહેશે ને એન્ડ પછી કોઈ એક્ઝામ નહીં આવે પછી તો છેલ્લે પણ એવા મીન્સ કે કોઈ કામ કે લાવ કે કોઈ ક્લાર્કની યા તલાટીની હોય ને તો હું આપી દઉં એમ. કેમ ઘરવાળા તરફથી પણ એટલું પ્રેશર હશે કે મેં ધીરે ધીરે પછી. અને મેં મારું પર્સનલ એક્સપિરિયન્સ પણ છે કે જ્યારે પહેલો એ બીજો એટેમ્પ હોય ને એ હંમેશા કહું જોરદાર હોય. એમાં જે નીકળી ગયા ને એ નીકળી ગયા. એમાં જે મહેનત કરી અને જે લોકો નીકળી ગયા ને એ નીકળી ગયા. કેમ કે ફ્રેશર્સ છો તમે, કોરી સ્લેટ છો, યાદ રાખજો અત્યારે. એટલે અત્યારે અહીંયા બેઠેલા જે પણ કહેશે ને તમે એને એક્સેપ્ટ કરી દેશો. એકવાર 5-10 બુક વાંચી અને થોડો કોન્ફિડન્સ આવ્યો ને 1-2 પ્રિલિમ યા ઇન્ટરવ્યૂ સુધી પહોંચી ગયા એટલે થોડો હંમેશા 2 પગ ઉપર જમીનથી ઉપર આવી જશે. અને પછી કદાચ કોઈ કહેશે તોય તમે નહીં માનો અને પછી એમાં વર્ષો નીકળી જશે. એટલે ફ્રેશર્સ છો, ખૂબ મહેનત કરો અને બને ત્યાં સુધી એવો જ ગોલ રાખો કે વિધિન 6 મંથ 1 યરની અંદર નીકળીને સિલેક્શન લઈને સંસ્થામાંથી મીન્સ કે વોટર તમારા જે કેરિયર જ્યાં પણ જવું હોય ત્યાં તમે એચીવ કરી લો. નહીંતર આ કહું વિશેષ સાયકલ છે જે અમે લોકોએ ફેસ કરેલી છે. અમે લોકોએ ફેસ કરી, ઘણા બધા કલીગે ફેસ કરી છે. એના એક્સપિરિયન્સ ઉપરથી હું કહું છું કે આ વિશેષ સાયકલ છે. સમજો મેં ખુદ 4 મેઇન્સ આપી છે યુપીએસસીની, 1 ઇન્ટરવ્યૂ આપ્યું છે, ઓલમોસ્ટ જીપીએસસીના ઇન્ટરવ્યૂ આપ્યા છે. બરાબર. એન્ડ ધેન આફ્ટર 5 to 6 years પછી મારું સિલેક્શન થયું છે. એ જે 5 યા 6 વર્ષ જો ફેમિલીમાંથી પ્રેશર આવશે યા ફેમિલીનું પ્રેશર નહીં હોય પણ અલગ અધર કલીગનું સિલેક્શન થઈ જશે તો મેન્ટલી જે પ્રેશર હશે તો એ પ્રેશરનું જે હશે એ ભયાનક હશે. હું તમને ડરાવતો નથી, જે વાસ્તવિકતા છે એનાથી હું તમને જાણ કરું છું. જો ફ્રેશર્સ હોય જરાય આના લાઇટલી ના લેતા એક્ઝામને કે કંઈ નહીં કે આ એક્ઝામ શું છે, બીજી આવશે તો બીજી આપી દઈશું, એવું ના કરતા આજથી અત્યારથી તમે વાંચવા ઉપર ફોકસ કરી દેજો. અને એના માટે ફ્રેશર્સ માટે બીજો એક પોઈન્ટ એ પ્લસ પોઈન્ટ એવો છે કે મેં કીધું એ કોરી સ્લેટ છે. પ્રીજુડિસ માઇન્ડસેટ સાથે ક્યારેય બેસશે નહીં. તો એ લોકો જે પણ વાંચશે ને એ ઇઝીલી કેચઅપ કરી લેશે અને બધું જ વાંચશે.
જ્યારે થોડું ઘણું પણ જેને જાણકાર હશે ને એ કહેશે કે આ શું પૂછાય, આ નહીં પૂછાતું, એટલે આ નહીં વાંચતું. એકચ્યુઅલી એના કારણે એનું સિલેક્શન અટકી જશે અને ફ્રેશર્સનું જલ્દી સિલેક્શન થઈ જશે. તમે માર્ક કરજો જીપીએસસી યા યુપીએસસીમાં મેક્સિમમ સિલેક્શનના રેશિયો ફર્સ્ટ યા સેકન્ડ એટેમ્પના સૌથી વધારે હોય છે. તમે એન્ટાયર રિઝલ્ટ જોઈ લેજો અને એનાલિસિસ કરજો. એટલે આમાં કોઈ ગભરાવાની જરૂર નહીં. એક્ઝામ ક્લિયર તમે કરી જ શકશો. બસ તમે તમારો જે એટીટ્યુડ જે છે, પર્સપેક્ટિવ જે છે એ લેઝી ના રાખતા, લેમેન જેવો ના રાખતા. બિંગ ઓફિસર તમારે ડિફરન્ટ બનવું પડશે. તમારે તમારો ટાઈમ ટેબલ બનાવીને ટાઈમ મેનેજમેન્ટ સાથે આગળ વધવું પડશે. અગર તમે લોકો એમ સમજતા હોય કે થઈ જશે તો ખાલી જસ્ટ તમે કેટલાય લોકોએ મૂક આપી પ્રિલિમની, હજુ સુધી કોઈએ મૂક જ નહીં આપી. હું તમને કહું કે એવું હોય ને તો કદાચ આજે જ સાંજે બપોરે 3 કલાકનો ટાઈમ કાઢીને કોઈ પણ પાસ્ટનું એક પેપર ઉઠાવો અને 3 કલાક મેં 200 ક્વેશ્ચન ખાલી 2 વાર વાંચી લેજો. નહીં થાય. ટાઈમ મેનેજમેન્ટ નહીં હોય, બરોબર, ડિસિપ્લિન નહીં હોય, કયા સબ્જેક્ટને કેટલું ઇમ્પોર્ટન્સ આપવું એ નહીં હોય તો એ કશું જ નહીં થાય. એટલે જ મેં કાલે તમને કીધું હતું કે આજે જઈને સૌથી પહેલાં એક કામ કરજો કે દરેક સબ્જેક્ટનું તમે એનાલિસિસ કરીને એને બાયફર્ક્યુશન કરી દેજો કે ભાઈ પોલિટીના કેટલા સેક્શનમાંથી કેટલા, તો તમારી પ્રિપેરેશન બહુ ઇઝી બનશે. અધરવાઇઝ હજુ કહ્યું તમે રાઉન્ડ ધ રાઉન્ડ ફર્યા કરશો અને ત્યાં જ ઊભા રહેશો જે આજે અત્યારે ઊભા છો. અને મોટા ભાગના લોકોનો એ જ પ્રોબ્લેમ થાય કે પ્રિલિમ ક્લિયર જ નહીં થતી. પ્રિલિમ કેમ ક્લિયર નહીં થતી? કેમ કે એ લોકો પાસ્ટ એના પેપરને જોવા જ નથી માગતા અને બસ ખાલી જે 5 યા 6 બુક એને વાંચ કરે છે. પણ એનાથી તમારે અહીંયા ક્યાં પીએચડી કરવાની છે? તમે એ કન્સેપ્ટને ભૂલી જાઓ કે મારે આ સબ્જેક્ટ ઉપર પીએચડી કરી કે મારે આ સબ્જેક્ટ આવડવો જ જોઈએ. તમારે એ ધ્યાન રાખવાનું કે મને આ સબ્જેક્ટમાંથી કોઈ પણ ક્વેશ્ચન પૂછાય તો હું ક્વેશ્ચનને ટેકલ કરી દેવું જોઈએ. એટલે પાસ્ટ યરના પેપર જે 5 યા 6 વર્ષના જીપીએસસીના ઇન્ક્લુડેડ ડીવાયએસઓ એસટીઆઈ, કેમ કે એનું પણ લેવલ એઝ ઇક્વલ જીપીએસસી જેટલું જ છે પ્રિલિમના પેપરનું, કે એ પણ સ્ટેટમેન્ટ વાઇઝ જ પેપર એના પેપર નીકળે છે. તો એ પેપર તમે પકડો જીએસના કે ભાઈ ક્યાંથી કયો ક્વેશ્ચન નીકળે છે, તમે એને જુઓ, એનાલિસિસ કરો એન્ડ પછી તમે વાંચવા બેસો. અધરવાઇઝ તો તમે મૃણાલની 600 પેજની બુક વાંચી લેશો, ડેમ શ્યોર એક વાર તમે 600 પેજની બુક કમસે કમ કેટલો ટાઈમ જાય? કમસે કમ હું માનું ત્યાં સુધી 4 થી 5 દિવસ તો જશે જો થોરોલી તમે વાંચવા જશો તો. એકવાર વાંચવાથી તમને યાદ નહીં રહે. કમસે કમ 2-3 વાર વાંચશો તમે તો એક સબ્જેક્ટના તમે 15 દિવસ નીકાળી દીધા. ઇકોનોમી સેટ પર હું તમને કેલ્ક્યુલેશન ગણાવું છું તો એ તમે 15 દિવસ માત્ર ખાલી ઇકોનોમીમાં ગણાયા. તમારી 3 મહિના પછી એક્ઝામ છે, તમારી જોડે 8 સબ્જેક્ટ છે. શું તમારી જોડે એટલો ટાઈમ છે દરેક સબ્જેક્ટ પાસે 15 દિવસ આપવાનો અને એનું રિવિઝન કરવાનું, પ્લસ કરંટ અફેર્સ અલગથી? અને આપણે બધા કે અને આ સબ્જેક્ટ એવા છે કે કદાચ તમે 2 યા 3 મહિના આ સબ્જેક્ટને ભૂલી જશો ને, મીન્સ કે છૂટે ને તો બધું ભૂલાઈ જશે. અગર 6 મહિનાથી તમે તૈયારી કરતા હોય અને તમે તમારે એક્સપિરિયન્સ કરો ને તો કરી લેજો આફ્ટર સિલેક્શન. અત્યારે ના કરતા પણ સિલેક્શન પછી 2 મહિના તમે બધું છોડી દેજો. 2 મહિના પછી સિમ્પલ કોઈ ક્વેશ્ચન પૂછે ને પ્રેસિડેન્ટ ને ગવર્નરનો તો એને બધું ભૂલાઈ જશે. સિમ્પલ ક્વેશ્ચન પૂછે ને તોય ભૂલે. આ સબ્જેક્ટ જ એવો છે, હ્યુમન સાયન્સના સબ્જેક્ટ છે બધા. એની તમારે એમાં પાસ થવું હોય તો કન્ટિન્યુઅસ તમારે રીડિંગ રાખવું પડશે, કન્ટિન્યુઅસ એનું રિવિઝન કરતા જ રહેવું પડશે. એના વગર નહીં ચાન્સીસ આવે. અને આટલા જ્યારે બલ્કી સબ્જેક્ટ હોય ત્યારે રિવિઝન કરવા માટે હંમેશા સ્માર્ટ સ્ટ્રેટેજી અપનાવવાની. સ્માર્ટ સ્ટ્રેટેજી એટલે શું? તો પાસ્ટ એના ક્વેશ્ચનોનું એનાલિસિસ, ભાઈ ક્યાંથી કયો ક્વેશ્ચન પડે છે તો એ સબ્જેક્ટનું સૌથી વધારે ભાર આપવું. ઇકોનોમીમાં માઇક્રો કરતાં મેક્રો ઇકોનોમી, ફિસ્કલ પોલિસી, મોનેટરી પોલિસી, કરંટના ટોપિકો સૌથી વધારે કવર થાય છે તો એના હું વધારે મેક્સિમમ રિવિઝન કરું. જ્યારે પણ એક્ઝામ આવે તો એના જસ્ટ અઠવાડિયા પહેલાં પણ તમે ખાલી એટલું પણ થોરોલી જોઈ લેશો તો એ તમે આરામથી ક્લિયર કરી દેશો. એટલે ફ્રેશર્સ છો, તમે બધા લકી પણ છો હું તો કહું, ફ્રેશર્સ હશે ને, કેમ કે એ લોકો હંમેશા પોતાનું બેસ્ટ આપશે. પહેલો જે એટેમ્પ હશે ને અને બેસ્ટ હશે ને એમાં જ સિલેક્શનના ચાન્સીસ વધુ હશે. એટલે કોઈ પણ વ્યક્તિ અહીંયા બેઠેલો કે સભામાં આ હોલમાં બેઠેલો એવું ન રાખો કે હજુ તો પહેલો એટેમ્પ છે કે હજુ તો એક્ઝામને બહુ વાર છે. ઠીક છે, કોમ્પિટિટરો તો માર્કેટમાં પડ્યા જ છે તૈયારી કરવાવાળા. 2.5 લાખ 3 લાખ હોય છે, એમાંથી જે કોર જે હશે ને 5 યા 10 હજાર એ લોકો તો તૈયારી કરે જ છે તમારી કોમ્પિટિટરમાં. તો જરા એટલું ધ્યાન રાખજો તમે. ઇકોનોમિક ડેવલપમેન્ટ, પ્રોફેસર અમર્ત્ય સેન
ઇકોનોમિક ડેવલપમેન્ટ શું છે? વિધિન નેશન ઇમ્પ્રૂવ ધ ઇકોનોમિક, પોલિટિકલ એન્ડ સોશિયલ વેલબિંગ ઓફ ધ પીપલ. બરોબર, સમાજની સામાજિક, રાજકીય અને આર્થિક સુખાકારીમાં વધારો થાય સામાન્ય ગણની, એને કહેવાય ઇકોનોમિક ડેવલપમેન્ટ. અમર સેનનો એક કન્સેપ્ટ છે, ડેવલપમેન્ટ ઇઝ અબાઉટ ક્રિએટિંગ અ ફ્રીડમ ફોર પીપલ. એમ વ્યક્તિની સ્વતંત્રતાને જે પુશઅપ કરે, બરોબર, રિમૂવ ધ ઓબ્સ્ટેકલ, જે બેરિયર છે ફ્રીડમને, એ બેરિયરને દૂર કરે, દેટ્સ કોલ્ડ ડેવલપમેન્ટ. ગ્રેટર ફ્રીડમ ઇનેબલ ધ પીપલ ટુ ચૂઝ ધેર ઓન ડેસ્ટિની. જેટલી વધુ સ્વતંત્રતા મળશે એટલી વધુ ને વધુ તમારી મીન્સ કે તમે તમારા ગોલને અચીવ કરી શકશો. આ ઇકોનોમી, આ અમર્ત્ય સેનનો એક કન્સેપ્ટ છે. આ તો એસે પણ પૂછાઈ ચૂક્યું છે. ગ્રેટર ફ્રીડમ ઇનેબલ્સ ધ પીપલ ટુ ચૂઝ ધેર ઓન ડેસ્ટિની. આટલું સ્ટેટમેન્ટ હતું એન્ડ આઈ થિંક યુપીએસસી એસે પૂછી લીધો લે 125 માર્ક્સમાં. ઓકે, હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ, આ તો ક્વેશ્ચન આવી ચૂકેલ. કોણ બહાર પાડે? યુએનડીપી. ઓકે, યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ. કોણે ચાલુ કર્યું હતું? કયા બે ઇકોનોમિક્સ હતા? ઇન્ડિયાના અમર્ત્ય સેન, મોહમ્મદ, એમનું તો ફૂલ ફોર્મ ના હું ભૂલી ગયો છું. યુએનડીપી રિલીઝ કરે દર વર્ષે એડીએ. એડીએમાં કેટલા 3 મેઇન પોર્શન હોય: લોંગ એન્ડ હેલ્થી લાઈફ, બીજો પોર્શન નોલેજ, એન્ડ ત્રીજો સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ. સોરી, ઓકે, મહેબૂબ ઉલક, યસ રાઈટ. લોંગ એન્ડ હેલ્થી લાઈફમાં લાઈફ એક્સપેક્ટન્સી એટ બર્થ, નોલેજમાં એક્સપેક્ટેશન યર્સ ઓફ સ્કૂલિંગ એન્ડ મીન્સ ઓફ સ્કૂલિંગ, ડિસન્ટ સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ. આ તો જીપીએસસી લાસ્ટ આઈ થિંક મેન્સમાં ક્વેશ્ચન પૂછ્યો હતો, અગર તમે કોઈએ મેન્સના પેપર જોયા હોય તો, કે એચડીએ એટલે શું, ભારતની એમાં પોઝિશન શું, એનું વિશ્લેષણ કરો. સીધા ક્વેશ્ચનો આવવાની સંભાવના છે, એવું નહીં કે નહીં આવે. બસ તમે ધ્યાનમાં રાખો. અમુક મીન્સ કે અમુક મેં એ પણ જોયું છે કે ઘણા સ્ટુડન્ટો જ્યારે તૈયારી કરતા હોય કે જે સિલી આવે કે આ શું પૂછાય એને કંઈ નેગ્લેક્ટ કરતા હોય. એકચ્યુઅલી ક્વેશ્ચનો એમાંથી જ બનતા હોય કે જીડીપી એટલે શું? જીડીપી તો કોઈ પૂછાતું હોય? તમે પેપર જોયું હોત તો તમને ખબર પડી જાય કે જીડીપીનો ક્વેશ્ચન પૂછે ચૂક્યો. જીએનપી એટલે શું પૂછાતું? તમે પેપર જોયું તો તમને ખ્યાલ આવે કે પર કેપિટા ઇન્કમ ઉપર ક્વેશ્ચન પૂછાય, બેઝ યર ઉપર ક્વેશ્ચન પૂછાયો તો. એટલે જે આપણને જે સિલી અને સિમ્પલ જે નેગ્લેક્ટ કરીએ છીએ ને એમાંથી કમિશન ક્વેશ્ચન બનાવે છે. એક વસ્તુ યાદ રાખજો કે તમે જે એક્ઝામ આપવાની પ્રિપેરેશન કરો છો ને ત્યાં આર્ટ્સ, સાયન્સ અને કોમર્સ, રૂરલ ને અર્બન બધા જ બેકગ્રાઉન્ડ વાળા બેસે છે. કમિશન આ ધ્યાનમાં રાખીને પેપર સાઇડ કરતો હોય કે એને એવું ના હોય કે ભાઈ આઈઆઈટીના સ્કોલરો, નીડમાં યુનિવર્સિટી સ્કોલરો જ પેપર આપવાના છે. એના ધ્યાનમાં તો બધા જ રિજનના, બધા જ બેકગ્રાઉન્ડના સ્ટુડન્ટો બેસશે અને એને ધ્યાનમાં રાખીને જ પેપર સેટ કરશે. એટલે તમે જેને સીલી અને એને નેગ્લેક્ટ કરશો ને એ જ ક્વેશ્ચન અંદર આવશે. હ્યુમન પોવર્ટી ઇન્ડેક્સ કોણ બહાર પાડે? હ્યુમન પોવર્ટી ઇન્ડેક્સ ઇઝ ધ ઇન્ડિકેશન ઓફ સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ ઇન કન્ટ્રી ડેવલપ બાય ધ યુનાઇટેડ નેશન ટુ કોમ્પ્લિમેન્ટ ધ હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ. ઓકે, યુનાઇટેડ નેશન દ્વારા જ બહાર પાડવામાં આવે. નીચે એના છે: લોંગ એન્ડ હેલ્ધી લાઈફ, probability at birth of not serving at the age of the 40, knowledge, adult literacy, illiteracy rate કેટલો છે, and decent standard of living, percentage of population not using in improve the water sources, બરાબર, અંડરવેટ એજ કેટલા છે ચિલ્ડ્રનનું એ, એન્ડ ડિસન્ટ સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ એનાથી ડિપ્રાઇવ કેટલી થાય છે. ઓકે, મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટી ઇન્ડેક્સ વન્સ અગેન ઓક્સફર્ડ પોવર્ટી હ્યુમન ડેવલપમેન્ટ ઇનિશિયેટિવ અને યુએનડીપી બહાર પાડે. એ એચડીઆઈની જોડે જ એ લોકો બહાર પાડતા હોય છે. ઘણા બધા પેરામીટર છે. હેલ્થમાં ન્યુટ્રિશન એન્ડ ચાઇલ્ડ મોર્ટાલિટી, એજ્યુકેશનમાં યર્સ ઓફ સ્કૂલિંગ એન્ડ સ્કૂલ ઓફ અટેન્ડન્સ, લિવિંગ સ્ટાન્ડર્ડમાં કુકિંગ, ફ્યુલ, સેનિટેશન, વોટર, ઇલેક્ટ્રિસિટી, ફ્લોર એસેટ, આટલા જે પેરામીટર છે એમાં પોવર્ટીનો રેશિયો કેટલો છે એના આધારે એ લોકો ગણના કરે છે. આપણે ટેકનિકલમાં નહીં પડવાનું કે આ લોકો કઈ રીતે ગણના કરે, એ આપણો વિષય નથી, પણ આપણને એટલું ખબર હોવી જોઈએ મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટી ઇન્ડેક્સ શું છે. કાલ ઉઠીને સ્ટેટમેન્ટ એવું બને કે મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટી ઇન્ડેક્સ વર્લ્ડ બેંક દ્વારા બહાર પાડવામાં આવે છે, એવું સ્ટેટમેન્ટ બને તો એટલીસ્ટ આપણને એટલું ખબર હોવી જોઈએ કે યુએનડીપી અને ઓક્સફર્ડ ઇનિશિયેટિવ બહાર પાડે છે. બસ આપણને આ ધ્યાનમાં રાખવાનું છે કે કોણ બહાર પાડે છે, આપણા માટે કઈ રીતે ગણના કરે છે, એની મેથડ શું છે, એ બધો જે કોર ઇકોનોમીની જે કોર ટેકનિકલ સબ્જેક્ટ જે છે એ આપણો કામનો જ નથી. કેમ કે આપણે જનરલાઇઝ સર્વિસ માટે પ્રિપેરેશન કરીએ છીએ. આપણે ઇન્ડિયન ઇકોનોમી સર્વિસ માટે યા ગુજરાત તો આવતી જ નથી, પણ ઇન્ડિયન ઇકોનોમી સર્વિસ માટે આપણે પ્રિપેરેશન નથી કરતા. કોઈ પણ સબ્જેક્ટ વાંચો તો એક જનરલાઇઝ પર્સ્પેક્ટિવથી વાંચવાનું. સાયન્સ ટેકને વાંચો તો ડીપ ફિઝિક્સના, બાયોલોજીના સૂત્રો ને એ બધું ધ્યાનમાં ગોખવા નહીં બેસી જવાનું.
એની કોમન મેન ઉપર કેવી અસર થાય છે, બરોબર, એના બેઝ ઉપરથી તૈયારી કરવાની. ઇન્ક્લુઝિવ ગ્રોથ. ઓકે, વોટ ઇઝ ઇન્ક્લુઝિવ ગ્રોથ? સમાવેશી વિકાસ એટલે શું? સામાજિક અને આર્થિક વિકાસની સાથે સાથે પર્યાવરણનું સંરક્ષણ, સમાવેશી વિકાસ, જેને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ પણ કહી શકો તમે. આઈ થિંક હવે તો આ રહ્યું જતું રહ્યું, નીતિ આયોગ આવી ગયું. એની પહેલાં જ્યારે પ્લાનિંગ કમિશન હતું તો એની એક થીમ હતી એમ, આઈ થિંક 11માં યા 12માં પ્લાનિંગ કમિશનની એક થીમ પણ હતી એમ, ફાસ્ટ ઇન્ક્લુઝિવ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ. એન્ડ એના ઉપર પણ ક્વેશ્ચન હતો પ્રિલિમમાં કે ભાઈ 12માં પંચવર્ષીય યોજનાની થીમ શું? થીમ ઉપર પણ ક્યારેક ક્વેશ્ચન પૂછી લે છે. ઇકોનોમીમાં તમે એક વસ્તુ યાદ રાખજો, જ્યારે ઇકોનોમી, એક તો ઇન્ડેક્સ, મેજર ઇન્ડેક્સ, બરોબર, મેજર જ જોવાના. પછી ઇન્ડેક્સ તો બહુ બધા હોય છે, પણ જે વર્લ્ડ બેંક, IMF, જે સારી સારી ઇન્સ્ટિટ્યૂટ અને ભારત સરકારની જે આ સંસ્થાઓ લાઈક કે RBI છે, બરાબર, આપણે RBI છે, CII છે, જેમ ફિક્કી છે, જે રિપોર્ટ બહાર પાડે જે તો એ રિપોર્ટ જરા જોવાના. એમાંથી 2-3 ક્વેશ્ચનો આવશે. ઇન્ડેક્સ જોયા, પછી થીમ જોવાની, પર્ટિક્યુલરલી 1-2 વર્ષમાં કરંટના રહીને જો ટચમાં હોય તો એ થીમ જોવાની. એટલે આ બધી જે વસ્તુ. પછી એક ત્રીજો એક ધ્યાનમાં રાખજો કે જ્યારે સ્ટેટમેન્ટ બનાવે છે કમિશન, તો સ્ટેટમેન્ટ્સમાં હંમેશા આંકડા, મારું પર્સનલ એનાલિસિસ છે, એને ફોલો કરવું ના કરવું એ તમારા ઉપર ડિપેન્ડ છે, પણ જે આંકડા જે અંદર મૂકે ને એ આંકડા હંમેશા, એ આંકડાઓનું જે સ્ટેટમેન્ટ હોય ને મોટે ભાગે ખોટું હોય છે. આવું મેં માર્ક કર્યું છે, બરાબર. તો જ્યારે પણ સ્ટેટમેન્ટમાં આંકડા આંકડા કે લાઈક કે ભારતનો GDP ગ્રોથ 8% રહ્યો વર્ષ 2019-20માં, આવું એક સ્ટેટમેન્ટ આવ્યું, સેટ ફોર એક્ઝામ્પલ, બરાબર. તો અગર તમને ખબર નથી, હવે સ્વાભાવિક છે કે આંકડા કોઈને યાદ ના હોય, ના તમને, મને કે કોઈને યાદ ના હોય. હવે આવું સ્ટેટમેન્ટ આવ્યું અને તમારે અહીંયા રિસ્ક લેવું છે, તો રિસ્ક લેવું હોય તો અગર તમે એ સ્ટેટમેન્ટને ખોટું માનીને ચાલી શકો છો, પણ હું એવું નથી કહેતો કે સાચું જ હોય છે, ખોટું જ હોય છે. આ તો મેં જે મીન્સ કે આ જેટલા પણ પેપર ગયા અને એનું એનાલિસિસ શું, એના ઉપરથી મને એક આઈડિયા આવ્યો કે જે લોકો આંકડાના જે સ્ટેટમેન્ટો મૂકે ને એ જનરલી ખોટા હોય. તો તમારે રિસ્ક લેવું તો એને ખોટું માનીને અધર ઓપ્શન તમે સિલેક્ટ કરી શકો છો. ઓકે, કેમ કે 200 માર્કની ક્વેશ્ચન, 200 માર્કની જ્યારે ક્વેશ્ચન હોય એ તમારી કહું નોલેજની સાથે સાથે તમારી સાયકોલોજીની પણ ટેસ્ટ છે, તમારું કેટલું પ્રેઝન્સ ઓફ માઇન્ડ છે, બરાબર, તમે તમારું કોમન સેન્સ કેટલું એપ્લાઇડ કરી શકો છો એ પણ ત્યાં તમારું એની ટેસ્ટ થાય છે, ખાલી માત્ર નોલેજની ટેસ્ટ નથી. એટલે આ જરા ધ્યાનમાં રાખજો તમે. ઓકે, ઇન્ક્લુઝિવ ગ્રોથ મીન્સ ઇકોનોમિક ગ્રોથ દેટ ક્રિએટ્સ એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટી એન્ડ હેલ્પ ધ રિડ્યુસિંગ ધ પોવર્ટી. દરેક સેક્ટરના આવડી લે, એમ્પ્લોયમેન્ટ જનરેશન, એગ્રીકલ્ચર ડેવલપમેન્ટ, પોવર્ટી રિડક્શન, ઇક્વલ ડિસ્ટ્રીબ્યુશન ઓફ ઇન્કમ, સોશિયલ સેક્ટર, રિજનલ ડિસ્પેરિટી, એન્વાયરમેન્ટ પ્રોટેક્શન અને ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ. ઇટ્સ લાઇક સસ્ટેનેબલ ડેવલપમેન્ટ. પ્લાનિંગ. ઓકે, પ્લાનિંગ આવ્યું. ઓકે, રિસોર્સિસનું તમારે મેક્સિમમ રિસોર્સિસનો કેટલો યુઝ કરો વસ્તુ જનકલ્યાણની સુખાકારી માટે, દેટ્સ કોલ્ડ પ્લાનિંગ. The idea of economic planning for 5 years was taken from Soviet Union. સોવિયત યુનિયનના જે પંચવર્ષીય યોજના બનાવતું હતું એના ઉપરથી આપણે આઈડિયા ક્રિએટ કર્યો છે. સ્ટેટમેન્ટ બને કે ભાઈ આઈડિયા ઓફ ધ 5-year પ્લાનિંગ વોઝ ટેકન બાય ધ UK પાર્લામેન્ટ ફોર UK કોન્સ્ટિટ્યુશન. તો રોંગ, સોવિયત યુનિયનમાંથી આપણે લીધેલું. The first 8 5-year plans in India emphasize on the growing of public sector with huge investment. પબ્લિક સેક્ટર ઉપર વધારે ફોકસ કર્યું આપણે શરૂઆતના 8 વર્ષ દરમિયાન, 8 5 વર્ષીય યોજના દરમિયાન. Since the launch of 9th 5-year plan in 1997, attention has shifted towards making government to a growth facilitator. ગવર્મેન્ટ જે કંટ્રોલર હતું એનાથી રેગ્યુલેટર તરફ અને ગ્રોથ ફેસિલિટેટર તરફ ગયું. અને આપણે મેક્સિમમ પ્રાઇવેટ સેક્ટર આવે, જે આપણે LPG રિફોર્મ્સ લાયા 1991 પછી, અને પ્રાઇવેટ સેક્ટર વધુ ને વધુ ઇન્ડિયન ઇકોનોમીમાં ઇન્વેસ્ટમેન્ટ કરે, એના ઉપર આપણો મેઇન ફોકસ રહ્યો. Imperative planning and inductive planning. What is imperative planning? Economic decisions are made through central planning authority. બરોબર, મીન્સ કે કોઈ ગવર્મેન્ટ બોડી દ્વારા જ્યારે ડિસિઝન લેવામાં પ્લાનિંગમાં, દેટ્સ કોલ્ડ ઇમ્પરેટિવ પ્લાનિંગ. ઇન્ડક્ટિવ પ્લાનિંગ ઓર પ્લાનિંગ બાય ઇન્ડક્ટમેન્ટ ઇઝ ફાઉન્ડ ઇન કેપિટલિસ્ટ કન્ટ્રી એઝ વેલ એઝ મિક્સ ઇકોનોમિક્સ લાઇક ઇન્ડિયા, જ્યાં ગવર્મેન્ટ એન્ડ પ્રાઇવેટ સેક્ટર બંનેનો પાર્ટ હોય, દેટ્સ કોલ્ડ ઇન્ડક્ટિવ પ્લાનિંગ. Allocation of resources, the mix of output and distribution of output among the people are determined centrally in accordance with predetermined plans and target. જે પૂરો નિર્ધારિત પ્લાન છે, ટાર્ગેટ છે, એને એકોર્ડિંગ જ
કેટલા રિસોર્સિસનું કોને વિતરણ કરવામાં આવશે એ બધું આખું કહેવાય ઇમ્પેરેટિવ પ્લાનિંગમાં. લાઈક આ સોશિયલિસ્ટ ટાઈપની કન્ટ્રી કહેવાય એમ. બરાબર, આપણે જે આગળ જે પાર્ટ જોયા કેપિટલિસ્ટ ઇકોનોમી, સોશિયલિસ્ટ ઇકોનોમી એન્ડ મિક્સ ઇકોનોમી, તો જે આખું જે ઇમ્પેરેટિવ પ્લાનિંગનો જે પોર્શન છે સોશિયલિસ્ટ પ્લાનિંગ છે. જ્યારે અહીંયા જ્યારે ઇન્ડિક્ટિવ પ્લાનિંગ ધ ઇસેન્સ ઓફ ઇન્ડિક્ટિવ પ્લાનિંગ ઇઝ ધેટ ઇટ રિકોગ્નાઇઝ નોટ ઓનલી કન્ઝ્યુમર સોવરેનિટી બટ ઓલ્સો પ્રોડ્યુસર ફ્રીડમ. માત્ર ગ્રાહકોની સાથે મીન્સ કે વેપારીઓની પણ સ્વતંત્રતાને સુનિશ્ચિત કરવામાં આવે છે. સો દેટ ટાર્ગેટ્સ એન્ડ પ્રાયોરિટી ઓફ ધ પ્લાન્સ આર અચીવ. It then involves a middle path of planning mechanism and the market mechanism, a kind of coordination between private and public sector. એમાં પ્રાઇવેટ અને પબ્લિક બંને સેક્ટર વચ્ચે કોઓર્ડિનેશન રાખવાનું હોય છે. રોલિંગ પ્લાન. રોલિંગ પ્લાન વોઝ ઇન્ટ્રોડ્યુસ બાય પ્રોફેસર મિટલ. આપણે અહીંયા રોલિંગ પ્લાન હતો 78 થી 78 થી લઈને 80ના વચ્ચે. બરોબર, એમાં શું હોય કે દેટ ઇઝ નો ફિક્સેસ ઓન ડેટ્સ ઇન રિસ્પેક્ટ ઓફ ધ કોમેન્સમેન્ટ એન્ડ એન્ડ ઓફ ધ પ્લાન. એમાં પ્લાન ક્યારે શરૂ થશે અને એનો પૂર્ણ થશે એના માટે કોઈ ફિક્સ ટાઈમ ના હોય. 78 થી લઈને 80 વચ્ચે જ્યારે પોલિટિકલ ઇન્સ્ટેબિલિટી હતી એ સમયગાળા દરમિયાન આપણે અહીંયા 70 રોલિંગ પ્લાન હતો. ઓકે, પ્લાન હોલિડે. તો ગિવિંગ અપ ઓન ઇમ્પ્લિમેન્ટેશન પ્લાન ડ્યુ ટુ મિસરેબલ ફેલ્યુર ઓફ ધ થર્ડ પ્લાન ગવર્મેન્ટ. ત્રીજી પંચવર્ષીય યોજનામાં જે આપણે ફેલ્યુર થયા આફ્ટર સેકન્ડ ગ્રીન રિવોલ્યુશન, પેલું 65નું વોર થયું એના પછી, દેટ્સ કોલ્ડ પ્લાન હોલિડે. 3 એન્યુઅલ પ્લાન બાય ડ્રોન ડ્યુરિંગ ધ ઇન્ટરવ્યુ પીરિયડ. એટલે વર્ષ દર વર્ષ એ લોકોએ પ્લાનિંગ કર્યું. જનરલી 5 વર્ષની પંચવર્ષીય યોજના, પણ એ લોકો એ વખતે 3 વર્ષના અલગ અલગ સેગમેન્ટમાં પ્લાન પાડે. પ્લાનિંગ સ્ટ્રેટેજી, નહેરુ અને મહાનવમી સ્ટ્રેટેજી જે પબ્લિક સેક્ટરને બહાર આપતી હતી, હેરોડ ડોમર સ્ટ્રેટેજી, એલપીજી સ્ટ્રેટેજી અને ગાંધીયન સ્ટ્રેટેજી. ઓકે, નીતિ આયોગ. નીતિ આયોગ ઉપર ક્વેશ્ચન પૂછાઈ ચૂક્યો છે. યુપીએસસી પણ સિમ્પલ ક્વેશ્ચન પૂછ્યું હતું કે પ્લાનિંગ કમિશનની જગ્યાએ કઈ સંસ્થાનું આપણે બનાવીએ, તો નીતિ આયોગ. ઓકે, નીતિ આયોગમાં શું છે? બોટમ અપ એપ્રોચ. પ્લાનિંગ કમિશનમાં શું હતું? ટોપ ટુ બોટમ એપ્રોચ હતો. જ્યારે નીતિ આયોગમાં શું? બોટમ અપ એપ્રોચ. એટલે નીચેથી સંસ્થા કોઓર્ડિનેશન એક કરે છે, લોકલ ગવર્મેન્ટથી લઈને સેન્ટ્રલ ગવર્મેન્ટ સુધી, અને એના આધારે પ્લાનિંગ કરાવે છે. યાદ રાખજો, પ્લાનિંગ કમિશન અને નીતિ આયોગ વચ્ચેનો તફાવત પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. નીતિ આયોગના થ્રી ટાઈપ્સ ઓફ પ્લાન છે. 50-year વિઝન ડોક્યુમેન્ટ. આ પણ સ્ટેટમેન્ટમાં સીધું મૂકી શકે છે, આને ઇન્ટરચેન્જ કરીને. 15 years વિઝન ડોક્યુમેન્ટ, 7 year સ્ટ્રેટેજી પ્લાન એન્ડ 3 year એક્શન પ્લાન. તો માની લો આને ઇન્ટરચેન્જ કરું તો કહી લે કે 3 year વિઝન ડોક્યુમેન્ટ, 7 year એક્શન પ્લાન અને 15 year સ્ટ્રેટેજી પ્લાન. કાં તો એક જોડકું બનાવી શકે છે, કેમ કે ઓફિશિયલ ડોક્યુમેન્ટ છે, આના ઉપરથી સવાલ પૂછાઈ શકે છે. ઓકે, શું છે ભાઈ? ફોસ્ટર કોઓપરેટિવ ફેડરલિઝમ, મોનિટરિંગ એન્ડ એવોલ્યુશન, એક્ટ એઝ રિસોર્સ સેન્ટર એન્ડ નોલેજ હબ એન્ડ ડિસિઝન પોલિસી એન્ડ પ્રોગ્રામ ફ્રેમવર્ક. એક થિંક ટેક છે. પ્લાનિંગ કમિશન અને નીતિ આયોગમાં આ ડિફરન્સ છે. પ્લાનિંગ કમિશન ડિસિઝન લેતી હતી કે કોને કયા વિભાગને કઈ મિનિસ્ટરને કયા સ્ટેટને રિસોર્સનું અલોકેશન કરવું. નીતિ આયોગ એવું કોઈ ડિસિઝન નહીં લેતી, એ ખાલી થિંક ટેક છે. પોલિસી ફોર્મ્યુલેશન માટે એ ચર્ચા વિચારણા કરે સેન્ટ્રલ અને સ્ટેટ વચ્ચે કોઓર્ડિનેશન કરીને. ડિફરન્સ આવી ગયો. પ્લાનિંગ કમિશનના મેમ્બર ફૂલ ટાઈમ 8, અહીંયા ફૂલ ટાઈમ ફ્યુઅર તો એમાં ફિક્સ નથી, બરાબર. પાર્ટ ટાઈમમાં નો પ્રોવિઝન હતો. અહીંયા ડિપેન્ડ્સ ઓન ધ નીડ. ફાઇનાન્શિયલ ક્લાઉડ. ઓકે, અલોકેટ ધ ફંડ ટુ મિનિસ્ટ્રી એન્ડ સ્ટેટ ગવર્મેન્ટ. આ યાદ રાખજો, આ સ્ટેટમેન્ટ. એ ફંડને અલોકેટ કરે મિનિસ્ટ્રી એન્ડ સ્ટેટ ગવર્મેન્ટ. ઇઝ અ થિંક ટેન્ક એન્ડ એડવાઇઝર બોડી. નીતિ આયોગ માત્ર થિંક ટેન્ક ને એડવાઇઝર બોડી છે, ત્યાં કોઈ પણ જાતના ફંડનું અલોકેશન થતું નથી. રોલ ઓફ ધ સ્ટેટ. રોલ લિમિટેડ ટુ એનડીસી, નેશનલ ડેવલપમેન્ટ કાઉન્સિલ એન્ડ એન્યુઅલ ઇન્ટરેક્શન ડ્યુરિંગ ધ પ્લાન મિટિંગ્સ. વર્ષે જ્યારે પણ મિટિંગનું આયોજન થાય ત્યારે જ એની ભૂમિકા હતી. જ્યારે નીતિ આયોગ જો સ્ટેટ ગવર્નર પ્લે મોર એ સિગ્નિફિકન્ટ રોલ, ત્યારની સતત મિટિંગો થતી રહેતી હોય નીતિ આયોગમાં. કોઈને કોઈ સેક્ટરને લે કે હેલ્થ, કોરોના આવી તો કોરોનાને લઈને મિટિંગ હોય, ઇકોનોમિક ડિપ્રેશનને લઈને, જીએસટીને લઈને મિટિંગ હોય, કે એગ્રીકલ્ચરને લઈને, કે એગ્રીકલ્ચરના ત્રણ લો આવ્યા તો એને લઈને નીતિ આયોગમાં મિટિંગ. કોન્સ્ટન્ટ મિટિંગ થતી હોય. એમાં સ્ટેટ ગવર્મેન્ટનો જે વ્યૂ હોય, એના જે મીન્સ કે એના શું મત છે એને પણ ધ્યાનમાં રાખીને ગવર્મેન્ટ નિર્ણય લેતી હોય. એટલે કોઓપરેટિવ ફેડરલિઝમ જેને કહીએ આપણે. સેક્રેટરી ઓર મેમ્બર ઓફ સેક્રેટરી વેર અપોઇન્ટમેન્ટ થ્રુ યુઝ્યુઅલ પ્રોસેસ. આ પોલિટિકલ ક્વેશ્ચન છે. સેક્રેટરી વિલ બી કોલ્ડ સીઈઓ એન્ડ અપોઇન્ટ બાય ધ પ્રાઇમ મિનિસ્ટર. આ સ્ટેટમેન્ટ બની શકે. નીતિ આયોગના સીઈઓની અપોઇન્ટમેન્ટ પ્રેસિડેન્ટ કરે. યસ ઓર નો? નો, પ્રાઇમ મિનિસ્ટર કરે. સ્ટેટમેન્ટ સવાલો બનશે તો આ રીતે જ બનશે. આના અલ્ટરનેટિવ જ મૂકશે એ લોકો. પોલિસી ફોર્મેશન. પોલિસી વર ફોર્મ બાય કમિશન આફ્ટર વિચ સ્ટેટ વેર કન્સલ્ટ અબાઉટ ધ ફંડ અલોકેશન.
અહીંયા શું છે, કન્સલ્ટિંગ વિલ બી ડન વિલ ધ પોલિસીસ. જ્યારે મીન્સ કે પોલિસી બનતી હોય ત્યારે જ કન્સલ્ટિંગ કરવાનું. પાવર ટુ અલોકેટ ધ ફંડ, પ્લાનિંગ કમિશનને પાવર છે ફંડને અલોકેટ કરવાનું. નો પાવર ટુ અલોકેટ ધ ફંડ, નીતિ આયોગનો કોઈ પણ જાતના પાવર છે નહીં. પોલિસી ઇમ્પોઝિશન, ઇમ્પોઝ ધ પોલિસી ઓન સ્ટેટ, સ્ટેટ ઉપર પોલિસી લાગુ કરાવે છે. નો પાવર ટુ ઇમ્પોઝ પોલિસી. માત્ર ને માત્ર થિંક ટેન્ક બોડી, આ ધ્યાન રાખજો. અહીંયાથી સ્ટેટમેન્ટો ઘણા બધા ક્વેશ્ચનો આમાંથી બની શકે જો બનાવવા હોય તો. નીતિ આયોગ અને પ્લાનિંગ કમિશનના ડિફરન્સ ઉપર માત્ર ખાલી નીતિ આયોગ ઉપર પણ ક્વેશ્ચન બનાવતા હોય બની શકે. કોઈ પણ જાતનું ઇમ્પોઝ નથી કરતા પોલિસી ઇમ્પ્લિમેન્ટેશન માટે, કોઈ પણ જાતના ફંડ અલોકેશન માટે નથી કરતા. માત્ર ને માત્ર થિંક ટેન્ક બોડી, જે સેન્ટ્રલના સ્ટેટ ગવર્મેન્ટના અધિકારીઓ આવે છે, મિનિસ્ટર આવે છે અને મીન્સ કે દેશના અલગ અલગ સેક્ટર ઉપર પોલિસી મેકિંગની ડિસિઝન લે છે. સોરી, ના, પ્લાનિંગ કમિશનમાં સેન્ટ્રલાઇઝ મિકેનિઝમ હતી. એલોકેશન કરે પણ સેન્ટ્રલ જે પ્લાનિંગ કમિશન કે એ પ્રમાણે જ તમને ફંડ એલોકેશન થાય. એના કરતાં બેટર છે નીતિ આયોગ, જે એટલીસ્ટ સ્ટેટ ગવર્મેન્ટનો જે રૂલ છે કે જે સ્ટેટ ગવર્મેન્ટ શું ડિમાન્ડ કરે છે એ તો એ લોકો સાંભળે. ફંડ એલોકેશન તો આફ્ટર ફિફ્થ ફાઇનાન્સ કમિશનના એકોર્ડિંગ થવાનું જ છે, બરાબર. જે બજેટમાં પ્રોવિઝન છે એ પ્રમાણે થવાનું જ છે તમારે. કે એનકે સિંહની ભલામણ હશે તો એ પ્રમાણે એ લોકો સ્ટેટ ગવર્મેન્ટે કરવાનું જ છે. પણ અહીંયા તમને સ્ટેટ ગવર્મેન્ટનું જે ઓવરવ્યૂ છે, સ્ટેટ ગવર્મેન્ટ શું કહેવા માગે છે, એટલીસ્ટ એ તો વાત તો સાંભળે નીતિ આયોગમાં. બ્રોડર એસ્પેક્ટ, પ્લાનિંગ કમિશન ટોટલી સેન્ટ્રલાઇઝ મિકેનિઝમ ઉપર હતું, એ આપણને દેખાય છે આવું, પણ એકચ્યુઅલી જ્યારે વર્કિંગ જ્યારે કરતા હતા ત્યારે ટોટલી સેન્ટ્રલાઇઝ મિકેનિઝમ ઉપર હતું. ફિક્સ જ હતું કે એમાં આટલું જ, આ સ્ટેટને આટલું જ મળે. લાઈક કોરોના જેવી સિચ્યુએશન છે કે કોઈ ડિઝાસ્ટર આવ્યું તો એ સ્ટેટની ડિમાન્ડ અલગ હોય. લાઈક કે તાવ તે વાવાઝોડું આવ્યું તો એનાથી જે નુકસાન થયું તો એ નુકસાનને એકોર્ડન્સ ગુજરાતની ડિમાન્ડ કંઈક અલગ હોય તો એ રિપ્રેઝેન્ટેટિવ તો કરે એટલીસ્ટ. અને પોલિસી થિંક ટેન્ક બોડીના રૂપમાં થોપવામાં નહીં આવે સ્ટેટ ઉપર કે તમારે આ કરવું જ પડશે. પ્લાનિંગ કમિશનમાં શું હતું કે પ્લાનિંગ કમિશને માન લો સેટ ફોર એક્ઝામ્પલ એમ કીધું કે ભાઈ કેરાલા ગવર્મેન્ટને મિડ ડે મીલ માટે 100 કરોડ રૂપિયા આપ્યા. કેરાલામાં હવે એજ્યુકેશન લિટરસી રેટ એટલો હાઈ છે કે હવે મિડ ડે મીલની ત્યાં જરૂર જ નથી. વન સાઇઝ ફિટ્સ ઓલ પોલિસી હતી કેરાલામાં. ત્યાં તો તમારા બજેટ, કેરાલાના બજેટમાં 100 કરોડ રૂપિયા આપ્યા મિડ ડે મીલમાં, તો એના બિઝનેસ માટે ડેવલપમેન્ટ કરવા હશે તોય નહીં વાપરી શકે. એન્ડ ઓફ ધ ફાઇનાન્શિયલ યર આખી લેપ્સ થઈ જશે અને પછી જતી રહેશે સેન્ટ્રલ ગવર્મેન્ટમાં. અહીંયા આખું ઊંધું છે. અહીંયા સ્ટેટ ગવર્મેન્ટ કહેશે, કેરાલા સરકાર કહેશે કે મારે એજ્યુકેશન પાછળ ખર્ચ કરવાની જરૂર નથી, ઓલરેડી હવે લિટરસી રેટ હાઈ છે, અમારા બિઝનેસના એન્વાયરમેન્ટને એક્સપાન્ડ કરવા માટે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે પૈસાની જરૂર છે, તો ગવર્મેન્ટ એને એકોર્ડિંગ સોર્સ ફંડ આપશે. એટલે આ બેઝિક ડિફરન્સ છે આખું વર્ક મેકેનિઝમમાં. એટલે આ યુપીએસસી મીન્સમાં ક્વેશ્ચન પૂછેલો છે. કેપિટલ આઉટપુટ રેશિયો ઇઝ ધ એમાઉન્ટ ઓફ કેપિટલ નીડેડ ટુ પ્રોડ્યુસ 1 યુનિટ. એક વસ્તુના ઉત્પાદન માટે કેટલી કેપિટલની જરૂર પડે, બરોબર, દેટ્સ કોલ્ડ કેપિટલ આઉટપુટ રેશિયો. અ ફ્રીક્વન્ટલી યુઝ ટૂલ ધેટ એક્સપ્લેન ધ રિલેશન બિટવીન લેવલ ઓફ ઇન્વેસ્ટમેન્ટ ઇન ઇકોનોમી અને આઉટપુટ. ઓકે, કેટલું ઇન્વેસ્ટમેન્ટ કરો એના કારણે જીડીપીમાં કેટલું તમને જીડીપીનો કેટલો ગ્રોથ થાય છે એ જાણવું હોય તો કેપિટલ આઉટપુટ રેશિયો. ફોર એક્ઝામ્પલ, સપોઝ ધેન ઇન્વેસ્ટમેન્ટ ઇન એન ઇકોનોમી, ઇન્વેસ્ટમેન્ટ ઇઝ 32% ઓફ જીડીપી એન્ડ ધ ઇકોનોમિક ગ્રોથ કોરસ્પોન્ડિંગ ટુ ધીસ લેવલ ઓફ ઇન્વેસ્ટમેન્ટ ઇઝ 8%. તમે 32% જીડીપીના 32% જેટલું તમે ઇન્વેસ્ટમેન્ટ કરો છો, એના આધાર ઉપર તમને ગ્રોથ કેટલો મળે છે? 8%. દેટ્સ ઓલ કેપિટલ આઉટપુટ રેશિયો. 100 રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ કરો અને આને તમને કેટલું આઉટપુટ મળ્યું, સિમ્પલ ભાષામાં કેટલું તમને વળતર મળ્યું, દેટ્સ ઓલ કેપિટલ આઉટપુટ રેશિયો. ઇન્ક્રીમેન્ટ કેપિટલ આઉટપુટ રેશિયો ઇન્ડિકેટ ધ એડિશનલ યુનિટ ઓફ કેપિટલ. તમે 100 રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું, હવે તમને એવું લાગ્યું 100ની જગ્યાએ આમાં આ સેક્ટરમાં બીજા 10 રૂપિયા વધારે યુઝ કરવા, વધારે ઇન્વેસ્ટમેન્ટ કરવું, તો એક વધારાના કેપિટલનો કેટલો યુઝ કરો છો એના આધારે તમને કેટલું વળતર મળે છે. દેટ્સ ઓલ ઇન્ક્રીમેન્ટલ કેપિટલ આઉટપુટ રેશિયો. The utility of incremental capital output ratio is that with more and more investment, the capital output ratio itself may change and hence the usual capital output ratio will not be useful. બરોબર, એટલે અહીંયા શું કરવાનું, ઇન્ક્રીમેન્ટ શું આ અહીંયાથી સ્ટેટમેન્ટ કેવા બનશે કે તમે મને અહીંયા તમે જવાબ આપો કે ઇન્ક્રીમેન્ટ કેપિટલ આઉટપુટ રેશિયો વધારે હોય તો ઇકોનોમિક કન્ડિશન સારી કહેવાય કે ખરાબ કહેવાય? ખરાબ કહેવાય. આ સ્ટેટમેન્ટ અહીંયાથી આ રીતે બનશે જો તમે ઇન્ક્રીમેન્ટ કેપિટલ આઉટપુટ રેશિયોનો કન્સેપ્ટ સમજ્યા હશો તો, કે તમારે એક વધુ રૂપિયાની રોકાણ કરવું પડે એના કારણે ગ્રોથ મળે, એના કરતાં મિનિમમ રિસોર્સથી મેક્સિમમ આઉટપુટ મળે એના ઉપર તમારે ફોકસ કરવાનું. લાઈક કે મેં કાલે વાત કરી હતી કે રેલવેમાં અત્યારે શું છે, આઉટપુટ રેશિયો બહુ ઓછો છે, બરાબર. 98.4% જે કમાણી થાય છે એના 58% તો તમારે શેમાં જતા રહે છે,
મેન્ટેનન્સ માટે, તો એનો આઉટપુટ રેશિયો છે વેરી લો, તો એક ખોટો છે. એટલે સ્ટેટમેન્ટ આ રીતે બને, ભાઈ ઇન્ક્રીમેન્ટ કેપિટલ આઉટપુટ રેશિયો જેટલો વધુ એટલો દેશની અર્થવ્યવસ્થા સારી, આવું એક સ્ટેટમેન્ટ હોય. તો તમારે ત્યાં ખ્યાલ હોવો જરૂરી. કોઈ પણ ટોપિકને તમે વાંચો, પોવર્ટી ઓકે, કોઈ પણ ટોપિકને તમે વાંચો તો એટલીસ્ટ એ જ ધ્યાનમાં રાખવાનું છે કે અહીંયાથી સવાલ કઈ રીતે બની શકે. જો તમને આ એટલું આવડી ગયું તો તમે આરામથી તમે કહું પ્રિલિમને તમે આરામથી ચેસ કરી શકશો. એટલે તમારે કોઈ પણ સબ્જેક્ટને વાંચતી ફેરી તમારે આટલું ધ્યાન રાખવાનું. પોવર્ટી, પોવર્ટી ઇઝ અ શું છે તો તમને ખબર છે, એબ્સોલ્યુટ પોવર્ટી અને રિલેટિવ પોવર્ટી. એબ્સોલ્યુટ અને રિલેટિવ તમને ખ્યાલ છે, આના ઉપર ક્વેશ્ચન બની ચૂક્યો છે. આપણને એવું લાગે કે આ ક્વેશ્ચન ન બને, પણ જીપીએસસી પ્રિલિમમાં ક્વેશ્ચન પૂછેલો હોય. એબ્સોલ્યુટ પોવર્ટી એટલે એબ્સોલ્યુટ પોવર્ટી એટલે શું કહો છો? યસ, એટલે પણ તમે ડેફિનેશન આપવી હોય તો કઈ રીતે આપી શકો કે મૂળભૂત જે જીવન જરૂરિયાતની વસ્તુ છે, સેવા છે, એ પણ તમે એફોર્ડેબલ ન કરી શકો. દેટ્સ કોલ્ડ એબ્સોલ્યુટ પોવર્ટી. બરોબર? કે લાઈક કે પાણી છે, ખોરાક છે, વીજળી છે, મીન કે બેઝિક જરૂરિયાત છે જીવનની, રહેઠાણ છે, એ પણ જો એફોર્ડેબલ ન કરી તો એબ્સોલ્યુટ પોવર્ટી. રિલેટિવ પોવર્ટી હંમેશા સાપેક્ષ હોય, સમજો. આપણા બધાની અહીંયા રિલેટિવ પોવર્ટીમાં પડી જાય, તમે બધા બેરોજગાર છો, રિલેટિવ પોવર્ટીનો સેટ બેસ્ટ એક્ઝામ્પલ એમ, તો બરોબર ને? તો આ રિલેટિવ પોવર્ટી. તમે જ્યારે બીજાની સાપેક્ષમાં કેટલા ગરીબ છો, તો રિલેટિવ પોવર્ટી. રિલેટિવ પોવર્ટી હંમેશા ડેવલપ કન્ટ્રીમાં જ હોય, આ યાદ રાખો. અહીંયા પણ હોય પણ સ્ટાન્ડર્ડ, કેમ કે ત્યાં બેઝિક નીડ્સ બધાની પ્રોવાઈડ થઈ ચૂકી છે ત્યાં સિટીઝનની. ત્યાં જેટલા પણ સિટીઝન છે એને ખાવા પીવાની, રહેઠાણની બધી સુવિધા ફેસિલિટી મળે જ છે, સરકાર પ્રોવાઈડ કરે જ છે. એના પછી જ્યારે એ લોકો જ્યારે કમ્પેરિઝન કરે અને એના જે પોવર્ટી જાય, દેટ્સ કોલ્ડ રિલેટિવ પોવર્ટી. સાપેક્ષ અને નિરપેક્ષ ગરીબી, આ ગુજરાતીમાં આપણે આવતું હતું એ જ છે. ઓકે, લખેલું છે એબ્સોલ્યુટ પોવર્ટી ઇઝ યુઝ્ડ ટુ ડિસ્ક્રાઇબ ધ કન્ડિશન વેર એન ઇન્ડિવિડ્યુઅલ ડઝન્ટ હેવ ફાઇનાન્શિયલ મીન્સ to obtain the commodity to sustain life. Okay, relative poverty refers to standard of living compared to economic standard of living within the same surrounding. તમારે સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગની કમ્પેરિઝન જ્યારે કરશો તો રિલેટિવ પોવર્ટી આવશે. The 5 major contributing factors that are responsible for poverty: social, economic, political inequality, બીજું social exclusion, third unemployment, 4 indebtedness, and 5 unequal distribution of the wealth. એબ્સોલ્યુટ રિલેટિવ. ઓકે, ખ્યાલ આવી ગયો ને આમાં? ક્રોનિક ધીસ ઇઝ when poverty is handed over an individual and family from generation before them. એક જનરેશનથી બીજી જનરેશનમાં ગરીબીનું ટ્રાન્સફર થતું રહેતું હોય, દેટ્સ કોલ્ડ ક્રોનિક પોવર્ટી. In this type, there is usually no escape from it, as people are trapped in its cause and have no access to tools that will help them get out. જે આપણે આનો બેસ્ટ એટલે ઝૂંપડપટ્ટીમાં જે લોકો રહેતા હોય એને આપણે જનરેશનલ યા ક્રોનિક પોવર્ટી તરીકે આપણે ઓળખી શકીએ છીએ. પોવર્ટી ટ્રેપ. વોટ ઇઝ પોવર્ટી ટ્રેપ? ગરીબીના સંકળામાં આખું આપેલું. ચાઇલ્ડ ગ્રો અપ ઇન પોવર્ટી, disadvantage એજ્યુકેશન એન્ડ સ્કિલ, સ્ટ્રગલ ટુ ગેટ જોબ, ફેલ ટુ એસ્કેપ પોવર્ટી સાયકલ, ફેમિલી પોવર્ટી. જો કે આ આખું કન્સેપ્ટ જે છે એ મીન્સનું છે, ઓકે, પણ જસ્ટ તમે ધ્યાનમાં રાખજો પોવર્ટી ટ્રેપ એમ. કદાચ મીન્સ વખતે તમને આ રીતનું તમે આ રીતે કરી શકો છો. ઓકે, પોવર્ટી હેડ કાઉન્ટ રેશિયો અને પોવર્ટી ગેપ રેશિયો. વોટ ઇઝ અ પોવર્ટી હેડ કાઉન્ટ રેશિયો? ઇઝ proportion to population whose per capita income is below the official poverty line. It is a poverty head count ratio. જે પર કેપિટા ઇન્કમ જે હોય ઓફિશિયલ પોવર્ટી લાઇનથી પણ નીચે હોય, દેટ્સ કોલ્ડ પોવર્ટી હેડ કાઉન્ટ રેશિયો. Poverty gap ratio is the gap by which mean consumption of poor below poverty line falls short of poverty line. એટલે કન્ઝમ્પશનની જે કન્ઝમ્પશન છે પુઅર બિલો ધ પોવર્ટી લાઇન, એ કેટલું શોર્ટ રહે છે, કેટલું અંતર રહે છે, દેટ્સ કોલ્ડ પોવર્ટી ગેપ રેશિયો. Poverty head count is simpler measure. It is widely used and represent the cut of the point below which people are considered poor. એટલે જે below the poverty line હોય એની નીચે જે પણ આયા એ બધા પુઅર ગણાશે. હેડ કાઉન્ટ રેશિયો. જ્યારે પોવર્ટી ગેપ રેશિયો ઇન્ડિકેટ્સ ધ ડેપ્થ ઓફ ધ પોવર્ટી, ગરીબીનું સ્તર કેટલું છે, કેટલે નીચે સુધી છે એનું ડેપ્થ. ધ મોર એ પીજીઆર ધ વર્સ ઇઝ કન્ડિશન ઓફ ધ પુઅર. જેટલો પોવર્ટી ગેપ રેશિયો વધુ હશે એટલો ગરીબીની સ્થિતિ હંમેશા એટલી વધારે ભયજનક હશે. Will the number of poor people indicate spread of poverty? PGR indicates the depth. Okay, poverty gap index can be interpreted as the average percentage shortfall in the income for the population from the poverty line.
ઓકે, ગ્લોબલ હંગર ઇન્ડેક્સ કોણ બહાર પાડે? કન્સર્ન વર્લ્ડ વાઇડ એન્ડ વેલ્ડ હંગર લાઈફ, આ બંને. કોઈ પણ ઇન્ડેક્સ કોણ બહાર પાડે એટલો તમારે ધ્યાનમાં રાખજો જ, કેમ કે સ્ટેટમેન્ટ આ ક્વેશ્ચન તો આવે જ, સીધો ક્વેશ્ચન પણ બની શકે ભાઈ કઈ સંસ્થા બહાર પાડે. મેજર અંગ આપણે જોવાના, એના ઘણા બધા અંદર ડાયમેન્શન છે. અંડર 5 મોર્ટાલિટી રેટ, સ્ટન્ટિંગ, વેસ્ટિંગ, અંડર ન્યુરિશમેન્ટ, ઇનએજ્યુકેટ ફૂડ સપ્લાય. ઓકે, આ જો કે આનું ડેપ્થમાં નહીં જાવ તો પણ ચાલશે, પણ એટલું આટલું મેજર જે ચાર છે, ચાઇલ્ડ મોર્ટાલિટી, ચાઇલ્ડ અંડર ન્યુટ્રિશન અને ઇનએડ્યુકેટ ફૂડ સપ્લાય, આટલું ધ્યાન રાખજો. આમાં 2020નો રેન્ક છે, 2022નો આપણે રેન્ક, 2022ની પણ 2021નું તો જોઈ લેજો આપણે. ઓકે, લોરેન્સ કર્વ અહીંયાથી આપણે રાખીએ. આજના કોઈ સેશનમાં તમને કોઈ હોય તો કોઈ તકલીફ કે એવું? થોડી સ્પીડ વધારે છે મારી? પાછળ તો ઘણા બધા હું શાંતિથી એમની જ મસ્તીમાં હતા. આપણે ખરેખર હું કહું છું કે લેક્ચર સાંજનો રાખવો છે કે સવારનો જ રાખવો છે? અને બને ત્યાં સુધી હવે નેક્સ્ટ ટાઈમ તમે આવો તો એટલીસ્ટ ક્વેશ્ચન લઈને આવો, સોલ્યુશન મીન્સ કે અહીંયા કરીએ એ રીતનાનું થાય બેટર. એની તો હું ફરી વાર કહીશ, આ રીતે તમે ખાલી સબ્જેક્ટ ભણીને જતા રહેશો, 3 મહિના આ રીતે તમારા સ્પેન્ડ થઈ જશે, તમને ઇફેક્ટિવ જ નહીં લાગે. તમે ક્વેશ્ચન ખાસ જુઓ, આજે જઈને જ જુઓ અને સબ્જેક્ટ વાઇઝ જુઓ, ખાલી ઇકોનોમીના નહીં, પોલિટીના પણ જુઓ. જ્યારે જે સબ્જેક્ટ વાંચતા હોય એ સબ્જેક્ટની સાથે તમે ક્વેશ્ચનો તમે સામે જ રાખો. કે ભાઈ પોલિટીમાં તમે પ્રેસિડેન્ટનું ચેપ્ટર વાંચો તો પ્રેસિડેન્ટના ચેપ્ટરમાંથી છેલ્લા 5 વર્ષમાં કમિશને કેટલા સવાલો પૂછ્યા, એટલીસ્ટ એટલું ખ્યાલ હશે તો તમને એટલું તો ખ્યાલ હશે ભાઈ આ રીતે વાંચવાનું. 2, જ્યારે તમે એક આખી બુક થોરોલી વાંચી જશો, અને બીજું કે જ્યારે તમે ક્વેશ્ચનોનું એનાલિસિસ કરીને પછી બુક વાંચશો ને, એ બંનેના પર્સપેક્ટિવ ચેન્જ હશે. પહેલાં વાંચવા ખાતર વાંચી લેશો, અને બીજી વાર જ્યારે ક્વેશ્ચનોનું એનાલિસિસ કરીને જ્યારે તમે બુક વાંચશો ને, ત્યારે તમારા માઇન્ડમાં એવું, સબકોન્શિયસ માઇન્ડમાં હંમેશા એ વસ્તુ રહેશે કે ભાઈ આ લાઇનમાંથી આ ક્વેશ્ચન બને છે કે નહીં, બરોબર, કે આ ચેપ્ટરમાંથી આટલા ક્વેશ્ચન બને છે કે નહીં, કે આટલા એટલે મેજર કીવર્ડ જે કે વોટ એવર, તમે એને કહું તમારા સબકોન્શિયસ માઇન્ડમાં હંમેશા રહેશે. એટલે ડિસાઇડ તમે કરો, ખાલી માત્ર બુક વાંચવી છે કે પેપર સોલ્વ કરીને બુક વાંચવી છે. એવું એ નહીં કહેતો કે તમે મીન્સ કે સવાલો જોશો તો જ પાસ થશો. ઘણા લોકો એમની મેં પાસ થઈ ગયા, જેનું કેચઅપ મીન્સ કે ગ્રાસ્પિંગ પાવર એવો હોય તો એને 1-2 વારમાં યાદ રહી શકતું હોય, બરાબર, તો એ લોકો એમની મેં પાસ થઈ જવાના. બટ જ્યારે ફ્રેશર્સ છો અને તમારી જોડે બધું મટીરિયલ અવેલેબલ છે, હવે ઓનલાઈન પણ અવેલેબલ છે, બધા પેપર ઇઝીલી તમે ડાઉનલોડ કરી શકો છો, તો શું કામ તમે પહેલાં એકવાર ડાઉનલોડ કરી લો? તમારો જો ટાઈમ પણ છે 3 મહિનાનો, તો એટલીસ્ટ તમને ખ્યાલ આવશે. ચલો, હું તો એમ કહું છું કે પોલિટી ઇકોનોમીમાં તો કદાચ નહીં કરો તોય ચાલશે, પણ જે ગુજરાતી કલ્ચર, ગુજરાતનું જિયોગ્રાફી એના ક્વેશ્ચનો જોશો ને તમે, ત્યારે તમને ખ્યાલ આવશે કે કઈ બુકમાંથી આવ્યા, એ ખબર જ નહીં પડે એ લોકો કઈ બુકમાંથી ક્વેશ્ચન બહાર પાડે. તો એટલીસ્ટ તમે ભાઈ આખી માન લો કે જોરાવરસિંહ જાદવ યા પેલી કઈ અશુબેન સુદાણી વાંચી જશો એમની ખાલી, અને બધું મોટે ભાગે હવા ઉપરથી જશે. એટલે બેટર છે જ્યારે ક્વેશ્ચનો વાંચો ને પછી ખબર પડશે ઓકે કે આ ક્વેશ્ચન બી આ ચેપ્ટરમાંથી આવ્યો, તો પછી તમારો આખો વાંચવાનો કોઈ ટ્રેન્ડ આખો બદલાઈ જશે. અને એના કારણે શું થશે કે જે બુક તમને વાંચવામાં 4 કે 5 દિવસ જતા હતા ને, એ તમે 1 કે 2 દિવસમાં પતાવી દેશો, કે તમને ખબર પડી જશે કે મેઇન ચેપ્ટર આ છે, એના પહેલાં પૂરા કરી દો, તો એટલીસ્ટ તમારું કવર ઘણું બધું થઈ જાય. એટલે ક્વેશ્ચન તો ખાસ જુઓ. ક્વેશ્ચન જોવાનું બીજું એક મહત્વ શું છે કે અહીંયા જો કોઈ ફેકલ્ટી આવે તો એને તમે પૂછી શકો કે ભાઈ કે આ પ્રકારના ક્વેશ્ચન આવ્યા, કે આ ક્વેશ્ચન આવ્યા મેં મારી જોડે મેં વાંચ્યું જ નથી, તો આમાં મારે સોલ્વ કરવું છે અને રિસ્ક લેવું છે, તો હું કઈ રીતે લઈ શકું એમ. જસ્ટ કોમન સેન્સ, જો એમાં કોમન સેન્સ એપ્લાઇડ થતી હોય તો, સીધો ફેક્ટ્સવાળો સવાલ હશે તો એમાં તો કોઈ કોમન સેન્સ એપ્લાઇડ ન થાય. પણ સ્ટેટમેન્ટના અમુક ક્વેશ્ચન એવા હોય જે તમારી કોમન સેન્સ એપ્લાઇડ થતી હોય, સ્ટેટમેન્ટમાં અંદર જ ખુદ જવાબ આપી દીધો હોય, ધ્યાનથી તમે એનાલિસિસ કરશો ને, અને એનાલિસિસનો ટાઈમ તમને 2 કલાકમાં નહીં મળે જ્યારે એક્ઝામ હોલમાં, અને એ શીખવા માટે તમારે અત્યારે જ પેપર સોલ્વ કરવા પડશે. ટ્રાય ટુ મેક્સિમમ પ્રેક્ટિસ MCQ, મેક્સિમમ MCQ.
પર ડે 100 200 વોટ એવર મેક્સિમમ MCQ સોલ્વ